નથી એવી શંકા ન જન્મી શકે. સૂર્ય નથી એવી શંકા કોઈને ન જન્મે. ચંદ્ર નથી કારણ કે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. એટલે આજે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય હોય એમાં કોઈ સંશય ન હોય. જે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી કે જે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની શકે પણ નહીં. બ્રહ્મ અત્યારે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી તો નથી, પણ ક્યારેય પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની પણ ના શકે. આ સ્વર્ગ કેવું છે, અત્યારે પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, પણ મર્યા પછી જઈએ, આ પછી મોવા પછી સ્વર્ગે જઈએ ત્યારે પછી એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બને. એટલે ઘણા વિષયો અત્યારે પરોક્ષ હોય પણ પ્રત્યક્ષ બનવાની યોગ્યતા ધરાવે છે. ટૂંકમાં જગતના બધા જ વિષયો એવા છે જે એક અથવા બીજા સંજોગોમાં પ્રત્યક્ષ બનવાની યોગ્યતા ધરાવે છે. એટલા માટે આ સ્વર્ગ આ કરીને નિર્દેશ થાય, ઇદમ એ સર્વનામથી બધાનો નિર્દેશ થાય, કારણ કે બધી વસ્તુઓ પ્રત્યક્ષ થવાની યોગ્યતા ધરાવે છે. બ્રહ્મ તો અત્યારે પણ પ્રત્યક્ષ નથી કે ક્યારે પ્રત્યક્ષ ઇન્દ્રિયોનો વિષય બની જ ના શકે. તો એવા માટે આપણને શંકરાચાર્ય છે કે નહીં? એટલે વારંવાર શંકરાચાર્ય મહારાજ પણ આ પ્રશ્ન ઉપસ્થિત કરીને ચર્ચા કરતા હોય છે કે ઘણીવાર જયારે આ બધું નિષેધાત્મક વર્ણન કરવામાં આવે, નિષેધપૂર્વક સત ના સદ ઉચ્ચતે, ભગવાન 13મા અધ્યાયમાં કહે છે ગીતામાં કે સત કે અસત કંઈ પણ ન કહી શકાય. તો સત શબ્દ કે અસત શબ્દ આવું છે કે આવું નથી એવું જો નહીં જ કહી શકાતો હોય તો પ્રશ્ન થાય કે આ છે કે નહીં. તો વારંવાર પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે શ્રુતિએ પોતે જ સિદ્ધ કરવું કે છે. તો ભગવદ્ ગીતામાં પણ ભગવાન અનેક શ્લોકો કહે છે, આપણા અનુભવથી બતાવે છે કે બ્રહ્મ છે, નહીતર આમ ન હોત, જગત ના હોત, જગતનું અધિષ્ઠાન ન હોત, મિથ્યા જગત ન હોત, એનું અધિષ્ઠાન ન હોત, ઇન્દ્રિય પ્રવૃત્તિ ન હોત, એને ચેતન પ્રદાન કરનાર કોઈ ન હોત. આવી રીતે આત્માની કે બ્રહ્મની અસ્તિત્વ ત્યાં એનું પ્રદર્શન કરે છે. અહીં પણ શંકરાચાર્યજી કહે છે કે હવે પછીના જે બધા મંત્રો આવશે એ બ્રહ્મનું અસ્તિત્વ, બ્રહ્મ છે એનું હવાપણું દેખાડવા માટેના બધા મંત્રો છે. કારણ કે અત્યારે બ્રહ્મ આપણા જ્ઞાનનો વિષય નથી અને પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય બની શકે એમ પણ નથી. માટે બ્રહ્મના હોવા વિશે શંકા જન્મે. અને તેથી કહી શકાય અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. જે કોઈ એમ કહેતું હોય કે બ્રહ્મ નથી એ માણસનું જીવન નિરર્થક બને છે, એવું કહેનારા ઘણા છે. એવું કેમ કહે છે? કારણ કે બ્રહ્મ એ પ્રત્યક્ષ જ્ઞાનનો કે અનુભવનો વિષય નથી. અર્થાત બ્રહ્મ કેવું છે એ મંત્ર પરથી શું નક્કી થાય છે? એ મંત્ર પરથી નક્કી થાય કે બ્રહ્મ એ અનુભવનો વિષય ના બને છે, પ્રત્યક્ષ અનુભવનો વિષય ના બને, અર્થાત ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ના બને. એ મનનો પણ વિષયીકરણ મન પણ મનથી જુદું ના જાણી શકાય. એટલે કે એ મંત્ર એવા તત્વના, એવા બ્રહ્મના વિષયમાં કહેવામાં આવે છે જે બ્રહ્મના અસ્તિત્વ વિશે શંકા જાય છે. કારણ કે બ્રહ્મ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, એટલે બ્રહ્મ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. તો પ્રશ્ન એ છે કે જે આનંદમય છે એના વિશે આવી શંકા જન્મી શકે કે નહીં? શ્રુતિ જયારે એમ કહે છે કે ઘણા લોકોનો નિર્ણય એવો છે કે બ્રહ્મ નથી, એનો અર્થ કે એટલા જ માટે કે બ્રહ્મ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. તો જે આનંદમય છે એના વિશે આવી જાતની શંકા થઈ શકે? એટલે કહે છે કે નહીં, પ્રિય શિર આદિ અવય વિશિષ્ટે પ્રત્યક્ષતઃ અનુભૂયમાન આનંદમય આત્મની. જેના આ પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ, જે બધા આ આનંદમયના અવયવો છે તો આપણા જ્ઞાનનો વિષય છે ને. હું જાણું છું અત્યારે કે મારા કોઈ પ્રિય વિષયનું ચિંતન કરું ત્યારે મનમાં એક પ્રિય વૃત્તિ ઉત્પન્ન થાય, એ વિષય પ્રાપ્ત થાય, મોદ વૃત્તિ ઉત્પન્ન થાય, અનુભવ કરું, પ્રમોદ વૃત્તિ ઉત્પન્ન થાય. અને પ્રિય, મોદ, પ્રમોદ આ વૃત્તિઓ તો આપણા જ્ઞાનનો વિષય છે. એમાં કોઈને શંકા નથી કે પ્રિય વૃત્તિ છે કે મોદ વૃત્તિ છે, એવી કોઈ શંકા નથી. મને ગમે તે હોય, કોઈ દાડો કોઈ હંમેશા ચડેલું જ મળો, ધારો કે કોઈ દિવસ દેખાય નહીં આપણને ત્યાં એક આનંદ દેખાય, એવું ઘણી વાર હોય છે. જયારે જેવો થાય ચડેલું કે ઉતરેલું ગમે તે હોય, ચડ્યું હોય, ઉતર્યું હોય, લાંબુ હોય, એવું જ દેખાય. કોઈ દિવસ તમને આમ એક સ્મિત જેવું પણ ના દેખાય. તો ગમે તે કરે તોય પણ અસર જ ના થાય, એવું થઈ જાય ઘણી વાર. ભલે ઘણા લોકો પ્રયત્ન કરે પણ ના થાય, એવું ઘણી વાર થતું હોય. એવામાં પણ ક્યારેક તો તમને દેખાય. એ પેલો ચાર્લી ચેપ્લિન તો ભલભલા નસાવે આપો, ગમે તો એને હસાવે આપો. ચાર્લી ચેપ્લિન ચેલેન્જ આપે, ગમે તેનું હસાવે આપો. ગાંધી કે મને હસાવે આપ, ચાલ. એ બે વચ્ચે બધું વિચાર કરો, આ બે વચ્ચે આવી જતો પેલો ગમે તેને હસાવે આપો, આ કે મને હસાવે આપ.
આ માણસનો એટલો બધો આત્મા પોતાનો એટલો આત્મસંયમ હતો કે ચાર્લી ચેપ્લિન વડે ના હશે, એટલો બધો આત્મસંયમ હતો ટૂંકમાં. એટલે એ જુદી વાત છે, પણ એટલા માટે કે હંમેશા હસી શકતા હતા માટે ન હસવા પર પણ કાબુ હતો, એ જુદી વાત છે. પણ ગમે તેવો માણસ હોય તો પણ ક્યારેક તો હશે, ક્યારેક તો આનંદ અનુભવ, કશુંક તો પુણ્ય હોય. આટલું બધો શોક એટલે પાપનું કર્મ છે એ બરોબર છે, પણ કંઈક તો પુણ્ય હોય, કારણ કે આ મનુષ્ય યોની છે પાપ અને પુણ્ય બંનેનું મિશ્રણ હોવાના ક્યારેક તો પુણ્યનો ઉદય થાય, તો ક્યારેક તો માણસ આનંદ થાય. એટલે પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ એ ક્યારેક તો પોતાના અનુભવનો વિષય બને, એટલે એ નથી એ પ્રકારનો સંશય જન્મે નહીં. એટલે પ્રત્યક્ષતા અનુભવ માને. આનંદમય આત્માની બ્રહ્મણી, જો આનંદમય આત્માને બ્રહ્મ કહેવામાં આવતો હોય તો એ ક્યારે પણ આવા સંશયનો વિષય ન બને કે છે કે નહીં, કારણ કે છે એ બધાના અનુભવનો વિષય છે. નાસ્તિ બ્રહ્મ તે આશંકા અભાવાત, આનંદમય નથી એ પ્રકારની આશંકા જન્મવાની કોઈ સંભાવના નથી. તો અહીંયા જ અસન્નેવ સભવતી અસદ બ્રહ્મે નિવેદ છે તેથી મંત્ર ઉદાહરણ ન ઉપપદ્યતે. આવા આનંદમય માટે અસન્નેવ અસ્તિ અસદ બ્રહ્મે નિવેદ છે, આ બ્રહ્મ નથી એ પ્રકારનું જે માન્યતા ધરાવે છે એ પ્રકારની માન્યતા કોઈને હોય જ નહીં. જે આપણા જ્ઞાન મારું માથું નથી એવી માન્યતા કોઈ ધરાવે નહીં, કે મારા જ્ઞાનનો વિષય છે એવી માન્યતા હોય. મને ખબર નથી કે આજે મારા માથાને શું થઈ ગયું, શું થઈ ગયું, અંદર શું થઈ ગયું જુદી વાત છે, મારું માથું નથી એવું તો કોઈ ના થાય. પછી એવું તો આપણે ક્યાંક લઈ જવા પડે ને, એવું જો કે તો આપણે ક્યાંક લઈ જવા પડે. પણ નહીતર એવી જાતનો સંશય જે આપણા પ્રત્યક્ષ અનુભવનો વિષય છે એના આપણે ન હોવાનો સંશય જન્મે જ નહીં. એટલે આનંદમય જે આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે એના વિષય નથી એવો સંશય ના જન્મી શકે. અને એટલા માટે જેના માટે આ મંત્ર ઉદ્ધૃત કરવામાં આવે છે, અસન્નેવ સભવતી અસદ બ્રહ્મે દેવેદ છે, એવું જેના વિશે કહેવામાં આવ્યું છે એ બ્રહ્મ આનંદમય તો ના છે, કારણ કે એ આનંદમય પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. પેલું બ્રહ્મ તો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, અને માટે હોય કે ન હોય એ પ્રકારની શંકાનો વિષય બની શકે. વળી એક બીજું આગળ જાય, છેલ્લું એક વાક્ય, છેલ્લું એક કારણ આપે છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા ઇત્યપી ચ અનુપન્નમ પૃથક બ્રહ્મણઃ પ્રતિષ્ઠાત્વેન ગ્રહણમ તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણઃ પક્ષઃ પ્રમોદ ઉત્તરઃ પક્ષઃ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મને પુચ્છ બતાવ્યો છે, બ્રહ્મને પ્રતિષ્ઠા બતાવી છે. આનંદમયનો આધાર બ્રહ્મ છે, આનંદમયની પ્રતિષ્ઠા જેમાં છે બ્રહ્મ છે. તો હવે હંમેશા જેના પર આપણો આધાર હોય એ આધાર કરતા જુદું છે. હું જેના પર ઉભો રહ્યો હોઉં કે જેના પર બેઠેલો હોઉં એ મારા કરતા જુદું છે. તો બ્રહ્મ આનંદમયનો આધાર છે, તો બ્રહ્મ આનંદમય કરતા જુદું જવું છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એથી છે અનુપન્નમ પૃથક બ્રહ્મણઃ પ્રતિષ્ઠાત્વેન ગ્રહણમ. જો આનંદમય બ્રહ્મ હોય તો બ્રહ્મની પ્રતિષ્ઠા ના હોય. હંમેશા ટેબલ મારી પ્રતિષ્ઠા છે, એટલે ટેબલ કે પગ મારી પ્રતિષ્ઠા છે, હું પગ પર ઉભેલો છું, હું એટલે કે આ મધ્ય શરીર. તો એવું જયારે કહેવામાં છે કે આ બ્રહ્મ આનંદમયની પ્રતિષ્ઠા છે, આનંદમયનો આધાર છે, એ બધી પણ સિદ્ધ થાય છે કે બ્રહ્મ અને આનંદમય જુદા હોવા જોઈએ. આનંદમય પોતે જ બ્રહ્મ હોય તો બ્રહ્મ જ બ્રહ્મની પ્રતિષ્ઠા છે એવું કહેવાનો કોઈ અર્થ જ નથી, એવું કહી જ ના શકાય. પૃથક બ્રહ્મણ પ્રતિષ્ઠાત્વેન ગ્રહણમ છે અનુપન્નમ. અંતેથી બ્રહ્મ આનંદમય કરતા બ્રહ્મ ભિન્ન છે, પ્રતિષ્ઠા છે. અંતેથી બ્રહ્મનો પ્રતિષ્ઠા રૂપે જે પૃથક નિર્દેશ કરવામાં આવ્યો એ તર્ક સંમત નથી, અને માટે પણ અમે કહીએ છીએ કે આ આનંદમય બ્રહ્મ નથી. આનંદમયસ્ય બ્રહ્મત્વે બ્રહ્મણ અવયવિત્વેન ગૃહીતત્વાत् પૃથક તસ્યૈવ બ્રહ્મણ પુચ્છત્વેન પ્રતિષ્ઠાત્વેન ચ ગ્રહણમ અનુપન્નમ. તો આનંદમય તો બ્રહ્મ છે, બ્રહ્મ અવયવી છે, અને આ બધાના અવયવ છે. તો પછી એ બ્રહ્મ એનો અવયવ છે, એ પ્રકારે એ પ્રતિષ્ઠા છે અને પુચ્છ છે. એ પ્રકારે પુચ્છ એટલે અવયવ છે, પ્રતિષ્ઠા એટલે આધાર છે. એ પ્રકારે બ્રહ્મનો નિર્દેશ કરવો એ યોગ્ય નથી. એકત્ર અવયવ અવિભાવાદિ કલ્પનસ્ય અનુચિતત્વાદ. એક જ અવયવ ને અવયવી ના હોઈ શકે. અંતેથી
આ રીતે કહેવામાં આવ્યું. આ બધા કારણોથી કહેવામાં આવ્યું કે આનંદમય એ કાર્યાત્મા છે, જીવાત્મા છે, બ્રહ્મ નથી. છેલ્લા વાક્યમાં લખાય છે તસ્માત કાર્યપતિત એવ આનંદમય ન પરઃ એવ આત્મા. તસ્માત આ બધા કારણોથી કહેવામાં આવ્યા એ પરથી કાર્યપતિત એવ આનંદમય, આનંદમય કાર્ય કક્ષાનો છે, કાર્યકોટીમાં છે. ન પરઃ એવ આત્મા, આનંદમય પરમાત્મા નથી, પરંતુ એ પણ અનાત્મા. ભલે બહુ નજીક છે, નજીકમાં નજીક, છતાં પણ એ પરમાત્મા નથી. એટલે ટૂંકમાં આ બધું કહેવાનો હેતુ છે કે એને પણ પાર કરી જવો પડે. જો આનંદમયને જ આત્મા માનો, બ્રહ્મ માનવામાં આવે તો આનંદમયને પ્રાપ્ત કરીને આગળ વધે જ નહીં ને. એટલે અહીં આપણે ગઈ વખતે ચર્ચા કરી કે આનંદમયને બ્રહ્મ માનવામાં આવે તો બસ મારે તો ભગવાનનો રસ ચાખવો છે, મારે રસ બનવું નથી. એ રસાસ્વાદની અંદર માણસ અટકી જાય. આનંદમય એટલે રસાસ્વાદ, બહુ ઉત્કૃષ્ટ વસ્તુ, છતાં રસાસ્વાદથી પણ ઉપસંક્રામથી એ રસાસ્વાદનું પણ ઉપસંક્રમણ થવું જોઈએ. એટલે કહ્યું ને, ના સ્વાદ રસમ તત્ર નિસંગ પ્રજ્ઞયા ભવેત. તેમાં અસંગ રહેવું પડે તો બહુ મોટો વૈરાગ્ય છે. આવો ઉત્કૃષ્ટ રસાસ્વાદ છે, એ રસાસ્વાદને પણ પાર કરવા માટે મોટો વૈરાગ્ય જોઈએ. એટલા પ્રકારના વૈરાગ્યની અપેક્ષા છે. એટલા બધી લાંબી ચર્ચા કરવામાં આવી કે આનંદમય એ પણ પરમ બ્રહ્મ નથી, પરમ બ્રહ્મ એનાથી પણ ચડિયાતું છે, એનાથી પણ સૂક્ષ્મ છે. આ પ્રકારે આ બધી ચર્ચા થઈ. કારણ કે આનંદમયને બ્રહ્મ કહેવામાં આવ્યું છે અન્યત્ર ટીકાકાર વૃત્તિકાર વડે, માટે અહીંયા ચર્ચા કરવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આનંદમય કાર્યાત્મક પ્રતીતિ અધિકારાત મહેટ શબ્દાર્થ છે. ગઈકાલે ચર્ચા કરવામાં આવી કે આનંદમય તસ્માદ વા એ તસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય. આ વિજ્ઞાનમય કરતા અન્ય એનાથી આંતર અને સૂક્ષ્મ આનંદમય છે. એ આનંદમય શું છે? પરમ બ્રહ્મ છે તો કે નહીં. કાર્યાત્મક પ્રતિનિધિ એ આનંદમય એ બ્રહ્મ નથી, પરંતુ સોપાધિક આત્મા છે. આનંદમય એ આનંદ નથી, પણ આનંદનો વિકાર છે, અને માટે આનંદનું કાર્ય છે, આનંદની અસર છે. એટલા માટે આનંદમય એ પરમ બ્રહ્મ નથી, પરંતુ સોપાધિક બ્રહ્મ છે, સોપાધિક આત્મા છે. અધિકારાત મહેશ શબ્દાત છે. કારણ કે એ પ્રકારનો અધિકાર, એ પ્રકારનું પ્રકરણ ચાલી રહ્યું છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, એની સાથે જ પ્રવાહમાં આનંદમયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને અન્નમય, પ્રાણમય બધા જ અનાત્મા છે. તેથી એ જ પ્રવાહમાં રહેલો, એ જ કક્ષામાં રહેલો આનંદમય પણ અનાત્મા હોવો જોઈએ. મહેશ શબ્દાત છે. વળી મહેશ શબ્દનો અર્થ અન્નમય, પ્રાણમય એ સર્વમાં મહેશ એ મય પ્રત્યેનો અર્થ વિકાર એવો કરવામાં આવ્યો છે. પણ આનંદમયમાં પણ મય એ પ્રત્યેનો અર્થ વિકાર કરવો જોઈએ. આનંદ એટલે આનંદનો વિકાર. તો જે વિકારશીલ છે એ પરમાત્મા ન હોઈ શકે, નિર્વિકાર ન હોઈ શકે. સંક્રમણ શબ્દ સંક્રમણાચ છે. ત્રીજું કારણ કહ્યું સંક્રમણમ એ તમા આનંદમય આત્માનો ઉપસંક્રામતી.
એતમન્નમયમાત્માનુપસંક્રામતિ એતમ પ્રાણમયમાત્માનુપસંક્રામતિ વર્ણન કરે છે. સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સૈક, જે પુરુષમાં અર્થાત વ્યક્તિમાં આત્મા છે એ જ આ સમષ્ટિમાં રહેલો છે. સૈક બંને એક જ છે. એ આત્મા અર્થાત જીવ અને ઈશ્વરનું અધિષ્ઠાન જે પરમ બ્રહ્મ છે તે હું છું. એ પ્રકારનું જ્ઞાન સ એવમ વેદ, આ પ્રકારનું જે જ્ઞાન ધરાવે છે એ અંદમય આત્માને પામે છે, પ્રાણમય આત્માને પામે છે, મનોમય આત્માને પામે છે, વિજ્ઞાનમયને પામે છે, આનંદમયને પામે છે. અથવા અંદમયનું સંક્રમણ કરી જાય છે, પ્રાણમયનું, મનોમયનું, વિજ્ઞાનમયનું, આનંદમયનું સંક્રમણ કરી જાય છે, અર્થાત એનાથી પર થઈ જાય છે. તો જેનાથી પર થવાનું હોય એ તો પરમાત્મા હોઈ ન શકે. એટલે સંક્રમણ શબ્દના બે અર્થ થઈ શકે કે તો પ્રાપ્ત કરવું અથવા તો બાધ કરવો, અતીત થવું, એનાથી ઉપર જવું, એને પાર કરી જવું. તો આનંદમય પ્રાપ્ત કરવાનો હોય તો પણ પરમાત્મા પ્રાપ્ત કરવાનો વિષય ના હોય, અને એ પાર કરવાનો હોય તો પણ એ પરમાત્મા પાર ન થઈ શકે. એ ઉપરાંત એવમ વિદ સ એવમ વિદ આનંદમયમાં આત્માન ઉપસંક્રામતી, એવમ વિદ આ પ્રકારનું જાણનાર, પોતાને બ્રહ્મનું બી જાણનાર. તો બ્રહ્મને પ્રાપ્ત કરે એવું ના હોઈ શકે કે બ્રહ્મનું અતિક્રમણ કરે એમ પણ ના હોઈ શકે. અને એટલા માટે પણ કહેવામાં આવ્યું કે નહીં, એ આનંદમય એ સંક્રમણનો વિષય હોવાના કારણે પરમાત્મા પરમ બ્રહ્મ ન હોઈ શકે. શિર આદિ કલ્પના અનુપત્તેશ્ચ આનંદમય તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદો ઉત્તર પક્ષ. એમ આનંદમય જે આત્મા છે એના અવયવો છે. તો જે આકાશનું પણ કારણ છે અને જે નિરવયવ છે એના અવયવ કે પરમાત્માના અવયવ ના હોઈ શકે. આનંદમય તો અવયવ છે, માટે એ પરમાત્મા હોઈ શકે. વળી બ્રહ્મણી નાસ્તિ બ્રહ્મ આશંકા ભાવાત અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. બ્રહ્મ વિશે કહેવામાં આવ્યું અસદ બ્રહ્મેતિ વેદ છે. જે એવી માન્યતા ધરાવે છે કે બ્રહ્મ નથી, ઈશ્વર નથી, અસન્નેવ સભવતી, એ પણ નથી સમાન બની જાય છે, એનું જીવન પણ નિરર્થક બની જાય છે. અસાદ બ્રહ્મ એ નાસ્તિત્વની શંકાનો વિષય છે. અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ વેદ છે. અસદ બ્રહ્મ ઇતિ વેદ, અસદ બ્રહ્મ માટે ન હોવાની શંકા હોઈ શકે, બ્રહ્મ ન હોવાની શંકાનો વિષય બની શકે, નાસ્તિત્વની શંકાનો વિષય બની શકે. તો કોણ નાસ્તિત્વની શંકાનો વિષય બની શકે? જે પ્રત્યક્ષ અનુભવનો વિષય નથી. પણ આનંદમય તો પ્રિય, મોદ, પ્રમોદ આ પ્રકારની વૃત્તિઓથી વિશિષ્ટ થયેલો આનંદમય એ તો આપણા અનુભવનો વિષય છે. આપણે પ્રિય વૃત્તિ, મોદ વૃત્તિ, પ્રમોદ વૃત્તિ આપણે જાણીએ છીએ. તેથી આ બધી વૃત્તિઓ રૂપી અવયવ ધરાવનાર આનંદમય આત્મા તો આપણા જ્ઞાનનો વિષય છે. તો એ નથી એવી શંકા કેમ ઉત્પન્ન થઈ રહી? અને જે નથી એવી શંકાનો વિષય છે એ બ્રહ્મ આનંદમય ના હોય છે, કારણ કે આનંદમય પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એમણે કહેવામાં આવે છે. આનંદ આત્મા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, એ આનંદમય આત્માનું પ્રિય વૃત્તિ મસ્તક છે, મોદ વૃત્તિ જમણી પાંખ છે, પ્રમોદ વૃત્તિ ડાબી પાંખ છે, આનંદ આત્મા છે, બ્રહ્મની પૂંછ ને પ્રતિષ્ઠા છે. તો બ્રહ્મ તો પ્રતિષ્ઠા છે. તો આનંદમય બ્રહ્મ હોય તો બ્રહ્મની પ્રતિષ્ઠા બ્રહ્મ છે એવું કહેવાનો અર્થ જ નથી. આનંદમય જો અનાત્મા હોય તો અનાત્માની પ્રતિષ્ઠા તો પરમાત્મા છે. તેથી બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા ઇત્યપી છે અનુપન્નમ પૃથક બ્રહ્મણ પ્રતિષ્ઠાત્વેન ગ્રહણમ. આનંદમય જો સ્વયં બ્રહ્મ હોય તો બ્રહ્મની પ્રતિષ્ઠા બ્રહ્મ છે એવું કહેવાનો કોઈ અર્થ રહેતો નથી. તસ્માત કાર્યપતિત એવ આનંદમય ન પર એવ આત્મા. તેથી આનંદમય કાર્યપતિત એ કાર્યની કોટીનો છે, કારણની કોટીનો નથી, કાર્યની કોટીનો છે. ન પર એવ આત્મા, એ પર આત્મા નથી, પરમાત્મા નથી. આ પ્રકારે ચર્ચા કરવામાં આવી. હવે સમજાવે છે. ચાલો એટલો આનંદમય કોષ છે અને એટલા અંશ આપણે વાંચી લઈએ. તસ્માદ્વા એતસ્માદ વિજ્ઞાનમયાદ
अन्योन्तर आत्मानन्दमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविधताम् अन्वयं पुरुषविदः तस्य पुरुषविधताम् ध्वनि बड़ा वी नीचे जोड़े तस्य पुरुषविधताम् अन्वयं पुरुषविदः तस्य प्रियमेव शिरः मोदो दक्षिणः पक्षः प्रमोद उत्तरः पक्षः आनंद आत्मा ब्रह्मपुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। तो आनंदमय है प्रिय मोद प्रमोद आ બધા શબ્દો હવે ભાષ્યકાર સમજાવે છે કે આનંદમય તો પેલા આનંદમયમાં આનંદ શબ્દ છે એનો અર્થ સમજાવે છે તો કહે છે आनंद इति विद्या कर्मणोः फलम् तद्विकारः आनंदमयः। आनंदमय ये शब्द समझावे छे शब्द अवयवनो बनेलो आनंद अने मय मय એટલે વિકાર એવો તો નિશ્ચય કરવામાં આવ્યો તો આનંદ એટલે શું आनंद इति विद्या कर्मणोः फलम् विद्या એટલે उपासना तो उपासना कर्मफलभूतम सुखम जो उपासना ने આપણે કર્મ કરીએ સત્કર્મ કરીએ ઉપાસના એટલે ભગવાનનું ધ્યાન કરીએ આ પ્રકારે પુણ્ય કર્મ જ્યારે કરીએ તો એને કારણે આપણે સુખ પ્રાપ્ત થાય એ સુખ માટે આનંદ શબ્દ વાપરવામાં આવ્યો છે તો જે સુખ સામાન્ય છે આગળ કહે છે આનંદ આત્મા આનંદ અર્થ છે સુખ કેવું સુખ જે સત્કર્મ કરવાને કારણે પ્રાપ્ત થાય છે પુણ્ય કર્મને કારણે પ્રાપ્ત થતું સુખ આનંદ પદસ્ય લોકે વિષય સુખેષુ પ્રસિદ્ધત્વાત એટલે એવું થતું હોય છે કે આપણે સત્કર્મ કર્યું હોય એટલે ભગવાનની પૂજા કરી હોય ઉપાસના કરી હોય કે જે કે બીજું દાન પુણ્ય જે કે સત્કર્મ કર્યું હોય આ સત્કર્મના પરિણામે પુણ્ય પ્રાપ્ત થાય અને પુણ્યના પરિણામે સુખ પ્રાપ્ત થાય તો સત્કર્મના પરિણામે ઉત્પન્ન થયેલું પુણ્ય આપણી સમક્ષ જે ઈચ્છનીય કે ઇષ્ટ વિષયો છે એ આપણી સમક્ષ ઉપસ્થિત કરે આપણે ગમે એ વસ્તુ ઉપસ્થિત કરે પુત્ર મિત્ર વગેરે જે ગમતું હોય એ વસ્તુ ઉપસ્થિત કરે આપણી સમક્ષ અને એ રીતે આપણને આનંદ થાય કે સુખની પ્રાપ્તિ થાય એટલે પુણ્ય કર્મ આ રીતે આપણા ઇષ્ટ વિષયનો ઉપસ્થિત કરે એમના અનુભવને કારણે આપણને જે એમના અનુભવને કારણે એમના વિચારને કારણે દર્શનને કારણે પ્રાપ્ત કરવાને કારણે અનુભવને કારણે જે સુખ ઉત્પન્ન થાય એ સુખ માટે આનંદ શબ્દ વાપરવામાં આવ્યો તદ્વિકાર આનંદમય એ આનંદ જે છે એનો વિકાર અને આનંદમય કહેવામાં આવ્યો તો કે છે આગળ સચ विज्ञानमयात् अंतरः यज्ञादिहेतोः विज्ञानमयस्य आन्तरत्वश्रुतेः ज्ञानकर्मणोः हि फलं भोक्तृर्थत्वात् अंतरतमं स्यात् अंतरतमश्च
आनंदमय आत्मा पूर्वेभ्यः विद्या कर्मणोः प्रियाद्यर्थत्वाच्च प्रियादिप्रयुक्तेः विद्या कर्मणि आनंदस्य विकारः आनंदमय है। तो जे आनंदનો વિકાર છે તે વિજ્ઞાનમયાત અંતર है। આજે આનંદમય છે એ વિજ્ઞાનમય કરતા અંદર છે, અંદર રહેલો છે એટલે સૂક્ષ્મ છે। तस्माद वा एतस्माद विज्ञानमयात अन्योंतरात्मा आनंदमय है। आ विज्ञानमय करता अंदर अन्य અને વિજ્ઞાનમયની અંદર રહેલો આ આનંદમય આત્મા છે। અંદર એટલે સૂક્ષ્મ છે, એનું નિયંત્રણ કરનાર છે, એનો પણ આત્મા છે, એનાથી વ્યાપક છે। એ રીતે આંતરત્વ નક્કી થતો હોય છે। તો કેવી રીતે એને અંદર શ્રુતિએ કહ્યું? કેવી રીતે? યજ્ઞાદિ હેતો વિજ્ઞાનમય છે। તો વિજ્ઞાનમય આત્મા જે છે એનો શું ધર્મ છે? વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માદિ તનુતે બી છે। કોઈ વિજ્ઞાનમય આત્મા જે છે એ સર્વ યજ્ઞનું અનુષ્ઠાન કરતો હોય છે, કર્મનું અનુષ્ઠાન કરતો હોય છે। એટલે જે આપણામાં કર્તા છે, કર્મ કરનાર, એ બધું કર્મ કરતો હોય છે। તો શેને માટે એ યજ્ઞ વગેરે કર્મ શેને માટે કરવામાં આવે છે? જેથી આપણને સુખ પ્રાપ્ત થાય। એટલે યજ્ઞ કે જે કે સત્કર્મ વિજ્ઞાનમય આત્મા વડે કરવામાં આવે છે એ બધાનો હેતુ છે વડે એક જ છે, અને તે સુખ પ્રાપ્તિ। એટલે સુખ એનો હેતુ થયો। આ યજ્ઞ વગેરે તો સાધન થયું। સાધન કરતા સાધ્ય અગત્યનું છે। આપણે યજ્ઞ કરતા હોઈએ કે બીજું સત્કર્મ કરતા હોઈએ એનો હેતુ એ છે કે આપણને સુખની પ્રાપ્તિ કરાવે। એટલે સુખ જે આપણે પ્રાપ્ત કરવું છે એ પેલા કરતા વધારે મહત્વનું છે ને। સાધન કરતા સાધ્ય મહત્વનું છે, સાધન કરતા સાધ્ય સૂક્ષ્મ છે। એટલે કયું સાધન આપણે પસંદ કરીશું? આપણે જે સાધનનું અનુષ્ઠાન કરીએ એનો નિર્ણય કોણ કરશે? જે આપણે સાધ્ય સિદ્ધ કરવા માંગીએ છીએ તે। એટલે આપણે સ્વર્ગમાં જવું તો અમુક સાધન આપણે કરીએ, પુત્ર જેવું તો અમુક સાધન કરીએ, જે કે આપણે ઈચ્છિત વસ્તુ હોય એ પ્રાપ્ત કરવા માટે જે યજ્ઞ યાગ આદિ સત્કર્મ કરતા હોઈએ એનું નિયંત્રણ કરે છે આપણું ધ્યેય, એટલે સાધ્ય। એમ સાધ્ય અને સાધનમાં સાધ્ય નિયંત્રણ કરનાર છે, અને સાધન તો પછી નક્કી થાય। પહેલા નક્કી થાય કે મારે મુંબઈ જવું છે, પછી સાધન નક્કી થાય। પેલા ધ્યેય છે એ નક્કી કરે કે પછી કેવી રીતે જવું, કઈ ટ્રેન લેવી, શું કરવું શું નહીં, તો પછી સાધન જે છે એનો નિર્ણય થાય છે સાધ્ય પરથી। એટલે સાધનનું નિયંત્રણ કરનાર છે સાધ્ય, માટે સાધ્ય સૂક્ષ્મ છે, સાધન એના કરતા સ્થૂળ છે। એટલા માટે કહેવામાં આવ્યું જે નિયંત્રણ કરનારો હોય સૂક્ષ્મ ઉપર છે, જેનું નિયંત્રણ થતું એ નીચે છે, તો સાધ્ય। એટલે કહ્યું અહીંયા કે યજ્ઞાદિ હેતો। તો આ વિજ્ઞાનમય જે છે એ તો બિચારો સાધન છે। એ બોલો આનંદમય કે મારે સ્વર્ગ જોઈએ, મારે પુત્ર જોઈએ, મારે ફલાણું જોઈએ। આનંદમય આત્મા કેવો છે? આનંદ પ્રાપ્ત, આનંદ અનુભવ કરનાર છે। તો આનંદ અનુભવ કરનાર જે આત્મા છે જાત જાતના આદેશો આપે છે, મારે આઈસ્ક્રીમ ખાવો છે ધારો કેમ કે, એટલે શું થાય? પેલો વિજ્ઞાનમય આત્મા બિચારો જાય, ક્યાં જાય? પેલા આઈસ્ક્રીમ દુકાને જાય। એટલે કર્મ કોણ કરે છે? વિજ્ઞાનમય આત્મા કરતો હોય છે। તો વિજ્ઞાનમય આત્મા કર્મ કરે, યજ્ઞ એટલે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માદિ તનુતે બી છે। અને એટલે વિજ્ઞાનનો આદેશ કોણ આપે છે? પેલો આનંદમય। એટલે કે યજ્ઞાદિ હેતો વિજ્ઞાનમય છે। વિજ્ઞાનમય છે તો યજ્ઞ વગેરેનું કારણ છે। અંતરત્વ શ્રુતે તસ્માદ વા એ તસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય હૈ। શ્રુતિ પોતે જ કહે છે કે વિજ્ઞાનમય કરતા આનંદમય અંતર છે। જ્ઞાન કર્મણો હિ ફલમ ભોક્તૃથત્વાત અંતરત્વમ સ્યાત। કારણ કે આ જ્ઞાન કર્મ ટૂંકમાં જે કંઈ સત્કર્મ આપણે કરતા હોઈએ, શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે જે કંઈ સત્કર્મ કરીએ એ બધાનો છેવટે હેતુ એ હોય છે કે ભોગતા પ્રસન્ન થાય। એટલે જે વિજ્ઞાનમય જે કરતા છે એ કરતા કોને પ્રસન્ન કરાવડાવું કર્મ કરે છે? પેલા ભોગતાને, આનંદમયને। જ્ઞાન કર્મણો હિ ફલમ, બિચારો કેટલું અનુષ્ઠાન કરે, કેટલી ઉપાસના કરે જેથી સુખ પ્રાપ્ત થાય કે દુઃખની નિવૃત્તિ થાય। એ દુઃખની નિવૃત્તિ કહો કે સુખની પ્રાપ્તિ કહો, પણ આ બધું થાય છે કર્મ કરી ત્યારે તો વિજ્ઞાનમય કરે છે। ભોક્તૃથત્વાત
એ ભોગતાનું પ્રયોજન સિદ્ધ કરવા માટે છે, માટે અંતરતમ સ્યાત. એટલા માટે ફળ જે છે એ સાધન કરતા અંતરતમ છે. એ પહેલા નક્કી કરવું કે ફળ જે છે એ સાધન કરતા સૂક્ષ્મ છે, ફળ સાધન કરતા અંતર છે. અને જે આનંદમય છે પણ અંતરતમસ્ય આનંદમય આત્મા પૂર્વેભ્ય. તો ફળ પણ અંતરતમ છે અને આનંદમય પણ અંતરતમ છે, પણ આનંદમય જ ફળ છે. તો સાધનની દ્રષ્ટિએ ફળ એ અંતરતમ છે અને વિજ્ઞાનમય કરતા આનંદમય અંતરતમ છે. તો વિજ્ઞાનમય સાધન છે, ફળ એના કરતા અંતરતમ છે, આનંદમય પણ અંતરતમ છે, માટે આનંદમય અને ફળ એક જ હોવા જોઈએ, અથવા તો આનંદમય પણ અંતર હોવો જોઈએ. એટલે કહેવામાં આવ્યું કે આ આનંદમય વિજ્ઞાનમય કરતા અંદર છે, સૂક્ષ્મ છે, નિયામક છે. વિદ્યા કર્મણો પ્રિયાદ્યર્થત્વાચ. એ પણ જાણીતું છે કે જે કે આપણે સત્કર્મ કરીએ, વિદ્યા એટલે ઉપાસના અને કર્મ એટલે વૈદિક કર્મ કે પુણ્ય કર્મ જે કે કરીએ, પ્રિયાદ્યર્થત્વા, જેથી આપણા પ્રિય મોદ પ્રમોદ આ પ્રકારનું સુખ વિશેષ પ્રાપ્ત થાય એ માટે આપણે આ વિદ્યા કર્મ જે કે કર્મ કરીએ. ટૂંકમાં માણસ જે કે કર્મ કરે બધાનો હેતુ એક જ હોય છે, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. દુઃખ નિવૃત્તિ એટલે સુખની પ્રાપ્તિ જ કહેવાય. કે દુઃખ જે છે એ જ આપણા સુખને આડે આવતો હોય છે. દુઃખને દૂર કરીએ એટલે સુખ અભિવ્યક્ત થાય. બસ આ હેતુ છે. અને એટલા માટે જે કે કર્મ કરવામાં આવે એની પાછળ એક જ હેતુ છે. ગૃહસ્થ હોય કે સંન્યાસ હોય ગમે તે હોય, બધાનો એક જ હેતુ છે, અને તે કે સુખની પ્રાપ્તિ. ભલે દરેકની માન્યતા જ કઈ વસ્તુ મને સુખ પ્રાપ્ત કરાવશે એની સમજ બધાની જુદી છે. એટલા માટે દરેક જુદી પ્રવૃત્તિ કરતા હોય. બ્રહ્મચારી કઈ કરતો હોય, ગૃહસ્થ બીજું કરતો હોય, વાનપ્રસ્થ ત્રીજું કરતો હોય, સંન્યાસી ચોથું કરતો હોય, હિન્દુસ્તાની માણસ બીજું કરે ને પાકિસ્તાનનું ત્રીજું કરે, જે કરે આ બધાની સમજ જુદી જુદી. એક બોમ્બ ફોડતો હોય એ પણ છે ને સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ, અને બીજો બોમ્બ ને ઠંડો પાડતો હોય એ પણ એટલા જ માટે કરતો હોય. ટૂંકમાં આ બધાનો હેતુ એક જ હોય, સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. જે કઈ પ્રવૃત્તિ જ્યાં થતી હોય બધાને ખ્યાલ વિચિત્ર વિચિત્ર છે દુનિયાની અંદર, એટલા માટે વિચિત્ર વિચિત્ર વસ્તુ કરે એ ખરું, બધી પાછળ હેતુ એક જ છે. એટલે વિદ્યા કર્મણો પ્રિયાદ્યર્થત્વાચ. પ્રિયાદિ પ્રયુક્ત વિદ્યા કર્મણી. પ્રિયાદિ ઉદ્દેશ્ય, ટૂંકમાં કોઈ પણ પ્રકારનું કર્મ કરવામાં આવે એની પાછળ આ જ ઉદ્દેશ હોય છે કે મને પ્રિય એટલે કે કોઈ પ્રકાર પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય. એટલે કે આ પ્રિય મોદ પ્રમોદ આનંદમય છે એ ફળ છે, અને ફળ સાધન કરતા અંતર હોય છે, સૂક્ષ્મ હોય છે, અને તેથી આનંદમય વિજ્ઞાનમય કરતા સૂક્ષ્મ છે. એનો આત્મા છે, એનો નિયંતા છે. તો કે છે તેથી આનંદમય એ અંતરતમ છે એ ઉપસંહાર કરે છે. તસ્માત પ્રિયાદીના ફલસ્વરૂપાણામ આત્મસન્નિકર્ષાત વિજ્ઞાનમયસ્ય આભ્યંતરત્વમ ઉપપદ્યતે. તસ્માત તેથી પ્રિયાદીનામ ફલરૂપાણામ આત્મસન્નિકર્ષાત. જે ફળ છે એ આત્માની નજીક છે, સાધન કરતા ફળ આત્માની નજીક છે. કારણ કે સુખ એ આત્માનો સ્વભાવ છે, ફળ પણ સુખ છે, માટે સુખ એ આત્માની નજીક છે. એટલે ફલરૂપ સ્વરૂપાણામ આત્મસન્નિકર્ષાત. આનંદમય એ આત્માની નજીક છે, વિજ્ઞાનમય કરતા પણ. તેથી વિજ્ઞાનમય છે આભ્યંતરત્વ ઉપદ્યતે. એટલે જ બતાવો છે આગળ કે એટલા માટે આનંદમય વિજ્ઞાનમય કરતા પણ આપણે વિજ્ઞાનને છોડીને આનંદમયને હંમેશા ઈચ્છતા હોઈએ છીએ. અન્નમયને છોડીને પ્રાણમય ઈચ્છે, અને પ્રાણને છોડીને મનોમય ઈચ્છે, અને મનોમય છોડીને વિજ્ઞાનમય ઈચ્છે, અને વિજ્ઞાનમયને છોડીને આનંદમય ઈચ્છે. જે ઈચ્છતા હોય એ પેલા કરતા સૂક્ષ્મ જ હોય. જેનો ત્યાગ કરીએ સ્થૂળ હોવું જોઈએ, જે ઈચ્છતા હોય એ સૂક્ષ્મ હોવું જોઈએ. આમ આનંદમય આત્માની સૌથી નજીક છે. તેથી વિજ્ઞાનમય છે આભ્યંતરત્વ ઉપપદ્યતે. અને એટલા માટે આનંદમય વિજ્ઞાનમયની અંદર છે, એનાથી સૂક્ષ્મ છે એ ઉપપદ્યતે. ટૂંકમાં તર્ક સંગત છે.
तो अन्योंतरात्मा आनंदमय है। विज्ञान में अंतर છે, વિજ્ઞાન વખતે અંદર એ કયો હવે અન્ય પણ છે, તો આનંદમય વિજ્ઞાન વખતે જુદો છે કેવી રીતે? તો એ કહે છે પછીના વાક્યમાં, પ્રિયાદિ વાસના નિવૃત્તો હિ आनंदमय है विज्ञानमयाश्रित है स्वप्ने उपलभ्यते। प्रियादि वासना निवृत्तो ही आनंदमय है। तो जो હવે સ્વપ્નની વાત કરે છે કે સ્વપ્નમાં વિજ્ઞાનમય અને આનંદમય બંને હોય છે। સ્વપ્નની અંદર પણ આપણે જ્યારે સુખનો અનુભવ થતો હોય એ સુખનો અનુભવ કરનાર છે આનંદમય આત્મા। એ સુખનો અનુભવ કરાવે છે કોણ? તો વિજ્ઞાનમય આત્મા। આ વિજ્ઞાનમય આત્મા સ્વપ્નની રચના કરે છે જેથી આનંદમય આત્મા સુખનો અનુભવ કરી શકે। તો વિજ્ઞાનમય એટલે કે કર્તા। આ કર્તા જે છે એને જાગ્રત અવસ્થા દરમિયાન જુદા જુદા પ્રકારના કર્મ કરેલા છે, સત્કર્મ કરેલા છે જેથી એને સુખ પ્રાપ્ત થાય। તો આ જે સત્કર્મ કરેલા છે, જેને આ પ્રકારે પુણ્યકર્મ પુણ્યરૂપી અદૃષ્ટ ઉત્પન્ન કરેલું છે, એ અદૃષ્ટ પછી સ્વપ્નની રચના કરે છે। તો સ્વપ્નની રચના કરનાર છે વિજ્ઞાનમય આત્મા અને એનો અનુભવ કરનાર છે આનંદમય આત્મા। તો વિજ્ઞાનમય આત્મા પોતે સ્વપ્નમાં પુત્ર મિત્ર વગેરે વિષયોના રૂપની અંદર સ્વપ્નમાં આપણને જયારે સુખનો અનુભવ થતો હોય ત્યારે સ્વપ્નના પુત્ર મિત્ર કે જે ઈષ્ટ વિષયો જે કોણ છે? વિજ્ઞાનમય આત્મા જે સ્વપ્ન બની જતો હોય છે। એ કોને માટે બની જાય છે? જેથી પેલો સ્વપ્ન દ્રષ્ટા છે એ બધા એ સ્વપ્નનો અનુભવ કરી શકે। તો વિજ્ઞાનમય આત્મા ત્યાં કેવો છે? દૃશ્ય છે અને આનંદમય આત્મા કેવો છે? દ્રષ્ટા છે સ્વપ્નની અંદર। એટલે જ કહેવામાં આવ્યું કે પ્રિયાદિ વાસના નિવૃત્તો હિ આનંદમય હૈ। તો જાગ્રત અવસ્થામાં જે પ્રિય મોદ વગેરે તો કે એ પ્રકારનું સુખ વૃત્તિ ઉત્પન્ન થાય એમણે જે કર્મ કરવામાં આવેલા એ કર્મ કરવાને પરિણામે આનંદમય હૈ। તો સ્વપ્નની અંદર જ્યારે સુખનો અનુભવ થાય ત્યારે આનંદમય આત્મા ત્યાં પ્રગટ થાય। વિજ્ઞાનમય આશ્રિત સ્વપ્ને ઉપલબ્ધતે। તો સ્વપ્ન જે વિજ્ઞાનમયનું પરિણામ છે ત્યાં આનંદમય ભોગતાના રૂપમાં ઉપલબ્ધ થાય છે। અંતેથી સ્વપ્નનો અનુભવ કયો શંકરાચાર્ય મહારાજે કે ત્યાં સ્વપ્નના જે દૃશ્ય જગત છે વિજ્ઞાનમય આત્મા છે અને એ દૃશ્ય કે ઈષ્ટ વિષય છે એનો અનુભવ કરનાર આનંદમય છે, પેલો ભોગતા છે આ કરતા છે। અને એટલા માટે એ સૂક્ષ્મ અને અન્ય છે। દૃશ્ય જુદું, દ્રષ્ટા જુદો। તો ત્યાં આગળ સુખનો અનુભવ કરનાર આનંદમય દ્રષ્ટા છે અને સુખના વિષયો જે વિજ્ઞાનમય છે દૃશ્ય છે સ્વપ્નની અંદર। એટલા માટે કહ્યું કે આ આનંદમય અન્ય વિજ્ઞાન કરતા અન્ય પણ છે, અંતર પણ છે અને અન્ય પણ છે। સ્વપ્ન પ્રપંચસ્ય વિજ્ઞાનમય શબ્દિત સાભાસંતઃકરણ પરિણામત્વાत् વિજ્ઞાનમય વિષયત્વેન ઉપક્ષીણ। સ્વપ્ન જેને કહેવામાં આવ્યું વિજ્ઞાનમય શબ્દિત સાભાસંતઃકરણ પરિણામત્વાत्, તો કે જેના આપણે અંતઃકરણ કહીએ છીએ એનું પરિણામ છે આ સ્વપ્ન અને તેથી સ્વપ્નના વિષયો છે વિજ્ઞાનમય એટલે કે આપણું મન બધા સ્વપ્નના વિષયો બની જતું હોય છે। તતઃ વિષયભૂતાદ વિજ્ઞાનમયાત આનંદમયસ્ય સ્વપ્ન દ્રષ્ટુ અન્યત્વમ આવશ્યકમ। તો જે આનંદમય છે એનો અનુભવ કરનાર છે અને માટે એ વિજ્ઞાનમય કરતા દૃશ્ય કરતા ભિન્ન છે, વિજ્ઞાનમય કરતા ભિન્ન છે। તો આ રીતે ભાષ્યકારે આટલી વસ્તુ સમજાવી। તસ્માદ વા એતસ્માદ વિજ્ઞાનમયાત અન્યોંતરાત્મા આનંદમય હૈ। એ વિજ્ઞાનમય કરતા અન્ય અને વિજ્ઞાનમય કરતા અંતર આત્મા છે આનંદમય। તેને છે પૂર્ણ એ બધું પહેલાની જેમ સમજવાનું છે। હવે એના અવયવ તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ ભાષ્યકારે આગળ સમજાવ્યું છે। तस्य आनंदमयस्य आत्मनः इष्टपुत्रादिदर्शनजं प्रियं शिर इव शिरः
प्राधान्यात् मोदः इति प्रियलाभनिमित्तो हर्षः स एव च प्रकृष्टः हर्षः प्रमोदः। तस्य प्रियमेव शिरः तस्य आनंदमयस्य प्रियम तो इष्टपुत्रादि दर्शनजम प्रियम। इष्टपुत्र पुत्र तो इष्ट ज होय એટલે સમજી તો ઇષ્ટની સાથે પુત્ર આવી જ જાય. એમને કલિયુગની ખબર નહીં હોય જવાનાની અંદર કે 20મી સદીમાં કેવું હશે કે પુત્રના વિચારથી પિતાના હૃદયમાં બ્લડ પ્રેશર વધી જાય, એવું થઈ જતું હોય છે. પણ સામાન્ય પુત્ર આત્મા આવે પુત્ર નામાસે, આ હું જ પુત્ર રૂપે જન્મેલો છું. કેટલો આ સંસ્કૃતિમાં પુત્ર માટે પ્રેમ છે. પણ ટૂંકમાં ઇષ્ટ પુત્રાદિ દર્શન નિમિત્તમ. તો આમ આપણો પ્રિય પુત્ર છે એટલે મને સૌથી પ્રિયમાં પ્રિય જો કોઈ હોય જગતમાં તો પુત્ર જ લાગે છે. જ્યારે જ પોતાને ઇષ્ટ પુત્ર જ આવતો હોય છે. એટલા માટે તો જે અત્યંત પ્રિય આપણી વસ્તુ છે વ્યક્તિ હોય તો અમે ચેતન માટે વધારે પ્રેમ હોય જડ કરતા સ્વાભાવિક છે. તો અને સંન્યાસી લોકો લાગે એટલે પત્ની વગેરે દારા વગેરે નહીં લગતા હોય એવું હશે કદાચ. એટલા માટે તો જે કંઈ પ્રિય હોય એ પ્રિયના દર્શન માત્રથી આનંદ થાય. આપણને દર્શન શું વિચાર માત્રથી આનંદ થાય. મારો દીકરો 10 વર્ષથી અમેરિકા ગયો છે, આવતો જ નથી, લખ કરીએ તોય પણ છેવટે એનો પત્ર આવે કે માં હું આવું છું. બસ પછી વિચાર આવવા માંડ્યો મારા પુત્રનો આવે છે ફલાણી તારીખે આવે છે, દિવસો ગણવા માંડ્યા. જેમ જેમ દિવસ પુત્રના વિચાર માત્રથી આનંદ થઈ જાય. બધી તૈયારીઓ થઈ જાય અને ઘરનું બધું સજાવી દેવાય અને બસ પુત્ર ખાસ મુંબઈ જઈએ અને રિસીવ કરવા માટે એરપોર્ટ પર આમ ઉભા જોઈએ કે પેલા પ્લેનમાંથી કોણ દેખાય ના દેખાય બધું જોઈએ. હા એ જ છે. કસ્ટમમાં 2.5 કલાક લગાડે પછી માંડ બહાર નીકળો. આહા તો આમ દૂરથી જોઈએ ને આપણો આનંદ વધી ગયો કે આવી ગયો, એનો લાભ થયો. એટલે એના માત્ર દર્શનથી પણ એના વિચાર માત્રથી પ્રિય વસ્તુના વિચાર માત્રથી આનંદ ઉત્પન્ન થાય, સુખ ઉત્પન્ન થાય એને પ્રિય વૃત્તિ કહેવામાં આવે. અને એને શિર ગયો પ્રાધાન્ય. સૌથી પહેલા આપણો આનંદ આ રીતે માત્રામાં વધતો હોય છે. પ્રિય પછી મોદ પછી પ્રમોદ. એ સૌથી પહેલા પ્રિય વૃત્તિ ઉત્પન્ન થઈ જવાના કારણે પ્રાધાન્ય અને મસ્તક કહેવામાં આવ્યું. પ્રથમ છે મોદ હેતિ પ્રિય લાભ નિમિત્તો હર્ષ. એનો જયારે લાભ થાય એ જયારે જોઈએ કે આવ્યો લાભ અને તો એકદમ જ આપણો જે હર્ષ છે એકદમ વધી જાય. તો પ્રિય લાભ નિમિત્ત અથવા જે વસ્તુ હું વિચાર કરતો હતો બસ ગાડી ધારો કે મોટર કાર બહુ વખત વિચાર કરતા હોય. આ વિચાર માત્રથી આનંદ આવે. પછી જયારે પ્રાપ્ત થઈ મોદ હર્ષનો સચૈવ પ્રકૃષ્ટ હર્ષ પ્રમોદ. એ ભાઈ ગાડીની પાછળ સ્ટીયરિંગ પર બેસું અને ચલાવું અને જે સ્વર્ગીય આનંદ મને પ્રાપ્ત થાય પ્રમોદ. તો પ્રિય એટલા માટે કહે છે ને યસ્ત્વાત્મરતરેવ સ્યાત્ આત્મતૃપ્તસ્યમાન આત્મન્યવ ચ સંતુષ્ટ. રતિ તૃપ્તિ સંતોષ અથવા રતિ સંતોષ અને તૃપ્તિ જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવે કે આત્મનિયવ રત. એની રતિ અર્થાત ચિંતન પણ આત્માનું જ છે. આપણે રતિ એટલે શેનું ચિંતન? જે પ્રિય વસ્તુનું ચિંતન કરીને રતિ કહેવામાં આવે છે. એનો લાભ થાય ત્યારે સંતોષ કહેવામાં આવે છે અને અનુભવ થાય ત્યારે એને તૃપ્તિ કહેવામાં આવે છે. એવા શબ્દો વાપર્યા અહીં. પ્રિય, મોદ અને પ્રમોદ. લાડુના વિચારથી આનંદ. થાળીમાં આવ્યો મોદ, મોહ મૂક્યો પ્રમોદ. આવી રીતે આનંદની માત્રાઓ. એટલે પ્રમોદ એટલે પ્રકૃષ્ટ મોદ પ્રમોદ. સચૈવ ચ પ્રકૃષ્ટ હર્ષ પ્રમોદ. એ જ હર્ષ જયારે પ્રકૃષ્ટ બની જાય એને પ્રમોદ કહેવામાં આવે છે. આનંદ આત્મા. આજે આનંદમય જે આત્મા કયો આ પ્રિયનું મસ્તક થયું, મોદની જમણી પાંખ થઈ, પ્રમોદ ડાબી પાંખ થઈ. આ મધ્યંગ કયું છે તો કે આનંદ. એ કહે છે આનંદ હૈતે સુખ સામાન્યમ આત્મા પ્રિયાદીનામ સુખાવયવાનામ તેષુ અનુસ્યુતત્વાદ
આનંદ ઇતિ સુખ સામાન્યમ. સુખ, દરેક સુખમાં રહેલું જે છે ને સુખ, એ સુખ સામાન્યને આનંદ કહેવામાં આવે છે. પ્રિયાદીનામ સુખ અવયવાનામ આત્મા. તો પ્રિય, મોદ, પ્રમોદ વગેરે જે સુખ વિશેષ છે, જેમ કે અલંકાર, બંગડી હોય, બુટ્ટી હોય, કંઠી હોય, બધા અલંકાર એ સુવર્ણ વિશેષ છે. એ દરેક અલંકારની અંદર સામાન્ય રીતે સુવર્ણ રહેલું છે. એમ કહેવાય કે ભાઈ આ બંગડી કે બુટ્ટી જે અલંકારો છે, સુવર્ણ એનો આત્મા છે, કારણ કે એ સર્વમાં સામાન્ય રહેલો છે. અથવા એમ કહી શકાય કે જેને બંગડી વગેરે કહીએ છીએ, સુવર્ણના જ વિકારો છે, સુવર્ણનું જ પરિણામ છે. અને એટલા માટે આનંદ છે એ પણ સુખ સામાન્ય. આ પ્રિય વૃત્તિ એ કંઈક સુખનો પ્રકાર, મોદ વૃત્તિ સુખનો બીજો પ્રકાર, પ્રમોદ વૃત્તિ સુખનો ત્રીજો પ્રકાર. આ દરેક જે વિશેષ પ્રકારના સુખ છે એમાં જે સામાન્યતા રહેલું છે, પ્રિયાદીનામ સુખ અવયવાનામ આત્મા. આ પ્રિય વગેરે જે અવયવો છે એનો આત્મા છે, તે શું અનુસ્યુતત્વાત. આગળ કહેવામાં આવ્યું કે આત્મા એટલે કે મધ્યંગ. આ મધ્યંગ જે છે ને એ બીજા અંગોની અંદર, બધા એના જે મધ્ય છે એ બીજા અંગોની અંદર વ્યાપેલું હોય છે. કારણ કે આપણો હાથ હોય, પગ હોય કે મસ્તક હોય, એ બધા આમાંથી જ ઉત્પન્ન થતા હોય છે અને સ્પર્શ કરતા હોય છે. એટલે આ મધ્યંગ સર્વત્ર વ્યાપ્ત છે. તે જ રીતે આ પ્રિય, મોદ, પ્રમોદ જે વિવિધ વૃત્તિઓ છે એ બધામાં વ્યાપ્ત છે આ સુખ સામાન્ય કે આનંદ. એટલા માટે એને આત્મા કહેવામાં આવે, જેમ કે સુવર્ણ અલંકારોનો આત્મા છે. તે શું અનુસ્યુતત્વાત. જેમ સુવર્ણ બધા અલંકારોમાં અનુસ્યુત છે, વ્યાપ્ત છે, રહેલું છે, તેવી રીતે આ બધા વિશેષ પ્રકારના સુખમાં આ સુખ સામાન્ય અનુસ્યુત છે, વ્યાપ્ત છે. તો સુખ સામાન્ય એટલે શું? કોઈ વિશેષ પ્રકારની વસ્તુ છે સુખ સામાન્ય? આપણે કહ્યું કે આનંદ એટલે સુખ સામાન્ય એટલે શું? તો કહે છે આનંદ ઇતિ પરમ બ્રહ્મ. એ સુખ સામાન્ય એટલે છેવટે પરમ બ્રહ્મ જ છે. કેવી રીતે? તદ્ધિ શુભ કર્મણા પ્રત્યુપસ્થાપ્યમાને પુત્ર મિત્રાદિ વિષય વિશેષ ઉપાધૌ અંતઃકરણ વૃત્તિ વિશેષે તમસા અપ્રચ્છાદ્યમાને પ્રસન્ને અભિવ્યજ્યતે તદ્વિષય સુખમ ઇતિ પ્રસિદ્ધમ લોકે. આનંદ ઇતિ પરમ બ્રહ્મ. આનંદ એ પરમ બ્રહ્મનું વાચક છે. તદ્ધિ એ જ પરમ બ્રહ્મ એટલે આનંદ સ્વરૂપ બ્રહ્મ શુભ કર્મણા પ્રત્યુપસ્થાપ્યમાને પુત્ર મિત્રાદિ વિષય વિશેષ ઉપાધૌ અંતઃકરણ વૃત્તિ વિશેષ. જો આપણે જેને સુખ વૃત્તિ કહીએ છીએ, કોઈ પણ પ્રકારની પ્રિય, મોદ કે કંઈ આપણો આનંદ જ્યારે થાય કે સુખ થતું હોય ત્યારે એનું કારણ કોઈ નિમિત્તો કે બહાર હોય છે. પુત્ર, મિત્ર વગેરે આપણે જે પ્રિય વસ્તુઓ હોય એ મનમાં સુખ ઉત્પન્ન કરવાનું નિમિત્ત છે. પછી જે હોય તે મોટર કાર હોય, અરે કંઈ પણ પ્રમોશન હોય, સત્તા હોય, ઇલેક્શન હોય, જે કંઈ હોય તે ટૂંકમાં જે કંઈ આપણી ઈચ્છિત વસ્તુ બને. હું તો ઇલેક્શન ના જીતું, પણ મારો મિત્ર જીતે તો મને આનંદ થાય, મારી પાર્ટી જીતે તો આનંદ થાય, જે હોય તે. અને તો ટૂંકમાં જે કંઈ પ્રસંગ બન્યો હોય જે આપણને સુખ ઉત્પન્ન કરનારો હોય, એ જ્યારે પ્રસંગ આપણી સમક્ષ ઉપસ્થિત થાય, એ વ્યક્તિ ઉપસ્થિત થાય, પ્રસંગ ઉપસ્થિત થાય, વસ્તુ ઉપસ્થિત થાય, એ ઘટના ઉપસ્થિત થાય, ત્યારે એને કારણે આપણા મનમાં એક પ્રતિભાવ જન્મે અને આપણા મનમાં એક અંતઃકરણની વૃત્તિ જન્મે. એને કારણે એને આપણે સુખ કહેતા હોઈએ છીએ. તો સુખ કોને કહીએ? આપણા કોઈ પ્રિય વસ્તુ, પ્રિય નિમિત્ત જ્યારે પ્રાપ્ત થાય કે અનુભવ થાય, એને કારણે મનની અંદર જે વૃત્તિ જન્મતી એનું નામ સુખ. સુખ એ વૃત્તિ વિશેષ છે. તો એ વૃત્તિ જે છે પેલા પ્રિય, એ વૃત્તિનું જે વૃત્તિ બની એનું નિમિત્ત પેલા પુત્ર, મિત્ર કે જે છે એ પ્રિય વસ્તુ એ વૃત્તિને ઉત્પન્ન કરવાનો નિમિત્ત બન્યા. એટલે કહે છે કે અને તો ખરેખર તો આપણું અંતઃકરણ જે છે હંમેશા આત્માને પ્રતિબિંબિત કરતો હોય છે.
અંતઃકરણ સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે સ્વભાવ છે કે એ ચેતનને પ્રતિબિંબિત કરે. જેમ ડોલની અંદર પાણી હોય એનો સ્વભાવ છે કે ઉપર સૂર્ય પ્રકાશતો હોય તો પ્રતિબિંબિત કરે જ. એટલે એવા જળ સ્વચ્છ દ્રવ્ય છે, પણ સ્વભાવ છે કે જે કોઈ દ્રવ્યની સમક્ષ હોય એને પ્રતિબિંબિત કરે. એટલા માટે ડોલમાં પાણી ભર્યું હોય, ઉપર ચંદ્ર પ્રકાશતો હોય તો એ ચંદ્ર ડોલમાં પ્રતિબિંબિત થાય એવો પાણીનો સ્વભાવ છે. અને ચંદ્રનો સ્વભાવ છે કે સ્વચ્છ દ્રવ્યમાં પ્રતિબિંબિત થવું. સ્વચ્છ દ્રવ્યનો સ્વભાવ છે કે પોતાની સમક્ષ જે કોઈ પદાર્થને પ્રતિબિંબિત કરવો. તે અંતઃકરણમાં સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે સ્વભાવ છે કે આત્માને પ્રતિબિંબિત કરવો. પરંતુ હંમેશા આપણે સુખ, આત્મા ભલે આનંદ સ્વરૂપ હોય પણ આપણે હંમેશા સુખનો અનુભવ થતો નથી હોતો. એટલે જ્યારે સત્વમ સુખે સંજયતી, આપણો અંતઃકરણ સાત્વિક બને તો આપણે સુખનો અનુભવ થાય. સાત્વિક બને એટલે જેટલે અંશે પેલું રજસ ને તમસ જે મલિનતા છે દૂર થાય, જેટલા અંશે આપણો અંતઃકરણ સ્વચ્છ બને, એટલે અંશે આત્માનું પ્રતિબિંબ પણ સ્પષ્ટ બને, એટલે અંશે આપણને સુખનો અનુભવ થાય. એ પણ આગળ સમજાવશે. એટલે કેવું તમસા અપ્રચ્છાદ્યમાને, આમ જોવા જઈએ તો આત્મા આનંદ સ્વરૂપ હોવાને કારણે આપણે સતત સુખનો અનુભવ થવો જોઈએ. આપણને સુખનો અનુભવ ન થવાનું કોઈ કારણ જ નહીં કે સુખ તો આપણું સ્વરૂપ છે. તે અનુભવનો ક્યારે વિષય બને? સુખ જ્યારે અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય ત્યારે. એ વીજળી છે ને તો સીધે સીધો આ હોલનો અંધકારનો નાશ ન કરી શકે. એ વીજળી જ્યારે બલ્બમાંથી પ્રકાશ રૂપે અભિવ્યક્ત થાય ત્યારે જ અંધકાર નાશ કરી શકે. તેમ એ આત્મા જે છે એના સુખનો સીધે સીધો અનુભવ આપણે ના કરી શકીએ. એ જ આત્મા વૃત્તિની અંદર પ્રતિબિંબિત થાય ત્યારે આપણા અનુભવનો વિષય બને. તો આત્મા ભલે આનંદ સ્વરૂપ હોય પણ એ આત્માનો જે આનંદ છે અનુભવ ક્યારે શકીએ? એ આનંદ જ્યારે આપણા અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય ત્યારે. પરંતુ અંતઃકરણ તો ઘણી વાર જેમ કહ્યું તે પ્રમાણે પેલા તળાવના એક જળ જેવું છે. એ જળની અંદર ખૂબ બધો કચરો હોય તો આપણને તળિયું જેમ દેખાય, અથવા તો ઉપરની વસ્તુ પ્રતિબિંબિત થાય પણ નહીં. જળ સ્વચ્છ હોય તેમ પ્રતિબિંબ સ્પષ્ટ હોય. અંતે રીતે આપણું અંતઃકરણ જો રાગ દ્વેષથી કે રજસ તમસથી મલિન હોય તો એ આત્માનું પ્રતિબિંબ પડતું નથી. અરીસા પર જેવી રીતે ધૂળ જામી ગઈ હોય અને આપણા મુખનું એમાં પ્રતિબિંબ ન પડે હોય પણ દેખાય નહીં, પડે નહીં, તેવી રીતે અંતઃકરણ પર પણ આવી રીતે રજસ તમસ જામી ગયા હોય તો આત્માનું પ્રતિબિંબ પડતું નથી, તો એ દૂર થઈ જાય. તમસા અપ્રચ્છાદ્યમાને, એટલે આપણે આત્માના આનંદનો અનુભવ કરી શકતા નથી હંમેશા. એટલા જ માટે કે અંતઃકરણ પર આવી રીતે રજસ તમસ વગેરે મલિનતા હોય છે. એ મલિનતાને કારણે આત્મા પ્રતિબિંબિત થતો નથી. તો આવી કે પ્રિય વસ્તુ આપણે પ્રાપ્ત થાય ત્યારે ક્ષણભર માટે આપણા રાગદ્વેષ હટી જતા હોય છે. રાગદ્વેષ હટી જાય, ભૂલાઈ જાય. અંતેથી આપણું અંતઃકરણ તે ક્ષણ માટે સ્વચ્છ બની જાય. એટલે કેવું તમસા અપ્રચ્છાદ્યમાને, આ તમો ગુણ જે આ સુખને નો આવિર્ભાવમાં પ્રતિબંધક રૂપ હતો, એ પ્રતિબંધક જ્યારે પુત્ર મિત્ર વગેરે પ્રિય વસ્તુની પ્રાપ્તિ થાય ત્યારે ક્ષણભરે પ્રતિબંધક દૂર થઈ જાય. ઘણા બધા મનમાં પણ પ્રશ્નો જતા રહેતા હોય છે, ઘણી ચિંતા આપણા મનમાં હોય, ખૂબ બધી ચિંતા હોય. એ ચિંતાઓ બધાને કારણે આપણે સુખનો અનુભવ ના કરી શકીએ. પરંતુ આપણને કોઈ પ્રિય વસ્તુ પ્રાપ્ત થઈને ક્ષણભર બધી ચિંતાઓનું વાદળ હટી જાય અને તે વખતે આપણને સુખનો અનુભવ થતો હોય છે. તમસા અપ્રચ્છાદ્યમાને પ્રસન્ને અભિવ્યજ્યતે, આપણું મન સ્વચ્છ બને, પ્રસન્ન બને. પેલા જળ જેવું પારદર્શક બને. જળની અંદરથી બધો કચરો વગર હટાવી લેવામાં આવે અને જળની સપાટી શાંત થઈ જાય તો જળ જેમ પારદર્શક બની જાય અને એનું તળિયું આપણને જેમ સ્પષ્ટ દેખાય તેમ મનની અંદરથી પણ આ તમોગુણ દૂર થાય, રજોગુણનો વિક્ષેપ દૂર થાય, આમ રાગદ્વેષ દૂર થાય ત્યારે આપણું અંતઃકરણ એક ક્ષણે પારદર્શક બની જાય અને અધિષ્ઠાન પહેલો આત્મા છે એ આપણા અનુભવનો વિષય બને. અને આ રીતે આનંદ આપણા કેટલા મળે બ્રહ્મને આનંદ કહ્યું. બ્રહ્મ તો આનંદ સ્વરૂપ જ છે જ, પણ જયારે સ્વચ્છ અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય ત્યારે એને કહેવાય આનંદ. એ જ આનંદ બધા પ્રિય મોદ પ્રમોદ વગેરે રૂપે અભિવ્યક્ત થતા હોય છે. તદ વિષય સુખમેથી પ્રસિદ્ધમ લોકે, કોઈ બ્રહ્મ આનંદ ક્યાંથી? આનંદ તમને વિષયમાંથી આવે છે.
આનંદ તો મને આઈસ્ક્રીમ ખાવાથી મળ્યો, આનંદ તો મને ગાડી ચલાવવાથી મળ્યો, આનંદ તો મને મારા પ્રિય મિત્રને મળવાથી મળ્યો, આનંદ એ રીતે મળ્યો. તમે ક્યાં કેવી રીતે કહો છો કે બ્રહ્મ આનંદ સ્વરૂપ? તો કે હા, એ ખરેખર બ્રહ્મ જ એ વૃત્તિમાં અભિવ્યક્ત થતું હોય છે. તદ વિષય સુખ અમેરી પ્રસિદ્ધમ લોકે, એને જ લોકો વિષય સુખ કહે છે. લોકો એમ માને છે કે સુખ પેલા વિષયમાંથી આવ્યું, ખરેખર સુખ અંતરમાંથી આવતું હોય છે. પણ એ પ્રકારનો વિવેક ન હોવાને કારણે મનુષ્ય માની લીધો હોય છે કે સુખ વિષયમાંથી આવ્યું, અને તેથી એ જે સુખ છે બ્રહ્માનંદ છે એ વિષય સુખ તરીકે લોકમાં પ્રસિદ્ધ છે. એટલે બ્રહ્માનંદે વિષયાનંદ હે, બ્રહ્માનંદે વિદ્યાનંદ હે, એવા 5 પ્રકરણો લખ્યા પંચદશીની અંદર. 11 થી 15 એ બધા આનંદના પ્રકરણ છે. 6 થી 10 એ બધા જ્ઞાનના પ્રકરણ છે. 1 થી 5 વિવેકના પ્રકરણ છે. 11 થી 15 આનંદના પ્રકરણ છે. તો એમાં આ બધું વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. પણ ટૂંકમાં આપણા અંતઃકરણમાં રજસ ને તમસ રૂપી પ્રતિબંધ જ્યારે દૂર થાય, અંતઃકરણ પ્રસન્ન બને, ત્યારે સુખનો અનુભવ થતો હોય છે. એ જે સુખનો અનુભવ થાય છે એ વાસ્તવમાં બ્રહ્મ જ છે. તો ક્યારે બને કે નિમિત્ત પ્રાપ્ત તદ્ધિ શુભકર્મણા પ્રતિપસ્થાપ્યમાને, એ પુત્ર મિત્ર વગેરે જે આપણા પ્રિય વિષયો છે એ શુભ કર્મને કારણે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જે શુભ કર્મ કર્યું હોય, ઉપાસના ગઈ કે જે કંઈ સત્કર્મ કર્યું હોય, એને કારણે જે પુણ્ય કે અદૃષ્ટ ઉત્પન્ન થયું હોય એ પેલા પુત્ર ખેંચી લાવે. ભગવાન કહે છે ને, યજ્ઞાત ભવતિ પર્જન્ય. આજે વરસાદ પડતો હોય છે કોને કારણે? યજ્ઞને કારણે. યજ્ઞ એટલે શુભ કર્મ. એ શુભ કર્મને કારણે વાયુમંડળમાં એ પ્રકારનું વાતાવરણ ઉપસ્થિત થાય જે પેલા વરસાદને ખેંચી લાવે. એવું ખરું? આપણને જણાય નહીં. જો કે વૈજ્ઞાનિકો તો એમ કે નહીં, વરસાદને ખેંચી કોણ લાવે? વનસ્પતિ ખેંચી લાવે. એ લોકો એવું માનતા હશે ખરું ભૌતિક સ્તર પર. પણ બધા જે સૂક્ષ્મ નિયમો છે તો આ પ્રકારના છે. એટલા માટે જીવનમાં સુખી થવું હોય તો એક જ વસ્તુ કરવાની, સત્કર્મ કરવાનું. સમૃદ્ધ થવું હોય તો સમૃદ્ધિ જોઈએ, ધનવાન થવું હોય તો ધન જોઈએ, પણ સુખી થવું હોય તો કશું જ ના જોઈએ. એક જ વસ્તુ છે, આ સત્કર્મ. એ સત્કર્મને કારણે આપણે સમક્ષ આપોઆપ જ આપણા પ્રિય વિષયો ઉપસ્થિત થશે. અને એ પ્રિય વિષયો નહીં હોય તો પણ આપોઆપ જ આપણું સ્વચ્છ અંતઃકરણ ઉપસ્થિત થશે. ટૂંકમાં પ્રિય વિષયનું પણ મહત્વ નથી, સ્વચ્છ અંતઃકરણનું મહત્વ છે. શુભ કર્મને કારણે સ્વચ્છ અંતઃકરણ પ્રાપ્ત થશે, એને કારણે આપણને સુખનો અનુભવ થશે. એટલે સુખ માટે લોકો વ્યર્થ પ્રયત્ન કરે. લોકો બિચારા પૈસા માટે ખૂબ પૈસા કમાવાનો પ્રયત્ન કરે, કોઈ સત્તા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, કોઈ પ્રતિષ્ઠા માટે પ્રયત્ન કરે, કોઈ જાત જાતની વસ્તુ કરતા શાના માટે? સુખ માટે. એ કશાથી સુખ ના મળે. સુખ મળે છે સ્વચ્છ અંતઃકરણ. એટલે પુત્ર મિત્ર વગેરે જે વિશેષ વિષયો છે એ આ પ્રકાર અંતઃકરણમાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરવાનું કારણ નિમિત્ત બની જાય છે. એ વિષયો પોતે શુભ કર્મને કારણે શુભ કર્મ કર્યું, એ વિષયોને ઉપસ્થિત કરે, એ વિષયો પેલી વૃત્તિને જન્મ આવે, એ વૃત્તિમાં આનંદની અભિવ્યક્તિ થાય, આનંદ પ્રતિબિંબિત થાય, એ રીતે આપણે આનંદ અનુભવ કરીએ. એટલે શુભ કર્મ અને આનંદ વચ્ચે અંતર ઘણું છે. શુભ કર્મને કારણે વિષયો જન્મે આવે, વિષયોને કારણે વૃત્તિ ઉત્પન્ન થાય, એ વૃત્તિમાં આનંદ પ્રતિબિંબિત થાય અને આપણે અનુભવ કરીએ. પણ છેવટે તો જે શુભ કર્મ છે એ આનંદના વિષયમાં અનુભવ માટેનો નિમિત્ત બન્યું, કારણ બન્યું. તદ્વૃત્ત વિષયોષોપહિતમ તેરે અવ્યક્તમ બ્રહ્મસ્વરૂપ સુખમ એવ લોકે વિષયજનનમ સુખમ. ટૂંકમાં એ છે બ્રહ્મ સુખ. ટૂંકમાં જ્યારે પણ સુખનો અનુભવ કરતા હોઈએ ત્યારે એ બ્રહ્માંડનો જ અનુભવ કરતા હોઈએ છીએ. પરંતુ એ પ્રકારનું જ્ઞાન ન હોવાને કારણે, વિવેક ન હોવાને કારણે લોકો એને વિષય સુખ કહેતા હોય. વિષય તો માત્ર નિમિત્ત છે. જેમ સૂર્યની આડે વાદળ આવી ગયું હોય અને પવન દૂર કરે અને એ રીતે સૂર્ય પ્રકાશિત થવા માંડે, તો પવન તો માત્ર એ વાદળને દૂર કરવાનું નિમિત્ત છે. તે રીતે આપણા ઈચ્છિત વિષયો છે પેલા ખાલી વાદળને, વિષાદરૂપી વાદળ કે ચિંતારૂપી વાદળ કે અજંપારૂપી વાદળને દૂર કરવાનું નિમિત્ત રૂપ છે. જે સુખનો અનુભવ થાય છે તો આત્મ સુખનો થાય છે. નનુ વિષય સુખસ્ય બ્રહ્માનંદ સ્વરૂપત્વે ક્ષણિકત્વ ન સ્યાત.
આપ તો કહો છો કે જયારે અમે સુખનો અનુભવ કરીએ કોઈ પણ ત્યારે બ્રહ્માંડનો અનુભવ કરતા હોય, પણ બ્રહ્મ તો નિત્ય છે. તો બ્રહ્મ નિત્ય છે તો પછી બ્રહ્મનો જે આનંદ છે સતત નિત્ય હંમેશા અનુભવ થવો જોઈએ ને, એવું કેમ થતું નથી? તો એ કહે છે તદ્વૃત્તિ વિશેષ પ્રત્યુપસ્થાપકસ્ય કર્મણઃ અનવસ્થિતત્વાદ સુખસ્ય ક્ષણિકત્વમ. પણ એ વૃત્તિ ક્ષણિક હોય છે. ભલે બ્રહ્માનંદ ભલે નિત્ય હોય, શાશ્વત હોય, પણ એ બ્રહ્માનંદનો અનુભવ ત્યારે જ થાય જ્યારે પેલી વૃત્તિમાં એ પ્રતિબિંબિત થાય. એ વૃત્તિ અનિત્ય છે. વીજળી તો હંમેશા બલ્બ દર અઠવાડિયે બલ્બ ફ્યુઝ થઈ જતો એવું થઈ જાય છે ને. વીજળી તો હોય છે, એ વૃત્તિ બિચારી જયારે મિનિટે ફ્યુઝ થઈ જતી હોય છે. આનંદ રહેલો છે, આનંદ અભિવ્યક્ત કરનારી વૃત્તિ ફ્યુઝ થઈ જાય. કેમ? કારણ કે વૃત્તિને ઉત્પન્ન કરનાર પુત્ર મિત્ર ફ્યુઝ થઈ જાય. એવું કેમ? પુત્ર મિત્ર, કારણ કે એ પુત્ર મિત્રને ઉત્પન્ન કરનાર કર્મ ફ્યુઝ થઈ ગયું. ટૂંકમાં કર્મ જે કર્યું એ પણ આપણું ક્ષણિક હોય. એને કારણે પછી પેલો ક્યાં સુધી રહે? મિત્ર ક્યાં સુધી રહે? પુત્ર ક્યાં સુધી હોય? 18 વર્ષ 20 વર્ષ પછી ક્યાં સુધી? પપ્પા બસ હવે મારી કલકત્તા નોકરી, મને ફલાણું થયું. આટલો યાર ઉછેર મોટો કર્યો, છેવટે જરા મોટો થયો, બસ મારે પરદેશ જવું છે. મા બાપ તો ઈચ્છે જ નહીં જવાનો. તો હે એ દરેકનો સમય આવતો હોય છે. આટલી દીકરીને આટલી ઉછેર મોટી કરી જતી રહી. એટલે શું કરીએ? ટૂંકમાં જે કર્મને કારણે જે કર્મ છે એ કર્મ પણ મર્યાદિત હોવાને કારણે એનાથી જે વિષયો ઉત્પન્ન થયા એ વિષયો પણ એવી મર્યાદિત સમય માટે જ હોવાના. અંતેથી એ વિષયો જે વૃત્તિ જન્મ આવે એ વૃત્તિ પણ એ મર્યાદિત સમય માટે હોવાની. અંતેથી સુખનો અનુભવ થાય પણ મર્યાદિત સમય માટે હોવાનો. એટલે ટૂંકમાં ભલે બ્રહ્માનંદ શાશ્વત હોય, એનો અનુભવ અનિત્ય છે કે ક્ષણિક છે, કારણ કે એ વૃત્તિ ક્ષણિક છે, કારણ કે એ વૃત્તિને ઉત્પન્ન કરનાર કર્મ ક્ષણિક છે. તદ્વૃત્તિ વિશેષ પ્રત્યુપસ્થાપકસ્ય કર્મણઃ અનવસ્થિતત્વાत् સુખસ્ય ક્ષણિકત્વમ. એટલે સુખ ક્ષણિક છે. ભલે બી સુખ ક્ષણિક હોય તો ક્યારેક વધારે સુખ હોય ને ક્યારેક ઓછું. એવું કેમ? પેલો દીકરો આવે ત્યારે હા, બીજો દીકરો આવે ત્યારે જરાક ઓછું, દીકરી આવે ત્યારે ભલે. આવું કેમ થતું હોય છે? સુખ, ચાલો સુખ ભલે ક્ષણિક રહ્યું, પણ ક્ષણિક સુખ તો પણ એક સરખું તો અનુભવ, કારણ કે બ્રહ્માનંદ જ વ્યક્તિ થાય છે ને. આપ કહો છો કે બ્રહ્મ જ હંમેશા એ વૃત્તિમાં અભિવ્યક્ત થતું હોય, તો પછી એ સુખ જે ક્ષણ માટે અનુભવાતું હોય એ વખતે સમાન રીતે અનુભવાતું હોય ને. તો ક્યારેક વધારે ક્યારેક ઓછું, એ પછી સુખમાં તારતમ્ય હોય છે. ક્યારેક વધારે હોય ક્યારેક ઓછું હોય, એની માત્રા ઓછી વધતી હોય. એવું કેમ? એક સમાન સુખનો અનુભવ કેમ નહીં થતો હોય? તો કહે છે તદ્યદા અંતઃકરણમ તપસા તમોઘ્નેન વિદ્યયા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા ચ નિર્મલત્વમ આપદ્યતે યાવદ્યાવદ તાવત્તાવદ વિવિક્તે પ્રસન્ને અંતઃકરણે આનંદ વિશેષઃ ઉત્કૃષ્યતે વિપુલી ભવતી. તદ્યદા અંતઃકરણમ તપસા, તપસ્ય તમોઘ્નેન તપસા. તમસ અર્થાત તમોગુણનો, દ્વેષનો, રાગદ્વેષ વગેરેનો નાશ કરનાર જે તપસ્યા, એવી તપશ્ચર્યા કરીએ તો વિદ્યા ઉપાસના કરીએ, એટલે કે ઈશ્વરની આરાધના કરીએ. બ્રહ્મચર્યેણ, બ્રહ્મચર્ય અર્થાત એ પ્રકારના વ્રત વગેરેનું પાલન કરીએ. શ્રદ્ધયા છે, શ્રદ્ધા ભક્તિભાવ વગેરે હોય. તો આ બધા આપણા હૃદયમાં જયારે શ્રદ્ધાનો ઉદ્ભવ થાય, ભક્તિભાવનો ઉદ્ભવ થાય, ઉપાસના થતી હોય ત્યારે નિર્મલત્વ આપદ્યતે, આપણું અંતઃકરણ નિર્મલત્વને પ્રાપ્ત કરે. એટલે પેલો મળ દૂર થાય, રાગદ્વેષ રૂપી. યાવત યાવત, જેટલી માત્રામાં આ રીતે અંતઃકરણ નિર્મળતા પ્રાપ્ત કરે.
તાવત તાવત વિવિક્તે પ્રસન્ન અંતઃકરણે આનંદ વિશેષે ઉત્કૃષ્યતે. જેટલા પ્રમાણમાં જેટલા પ્રમાણમાં આપણું અંતઃકરણ સ્વચ્છતાને પ્રાપ્ત કરે તેટલા પ્રમાણમાં, એટલે જેટલા પ્રમાણમાં અંતઃકરણની આડેથી પેલો તમોગુણ તમોગુણ રૂપી જે અવરોધ પ્રતિબંધક છે જેટલા અંશે દૂર થાય એટલા તાવત તેટલે અંશે વિવિક્ત એટલે સ્વચ્છ બનેલા, પ્રસન્ન બનેલા, જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રસન્નતા છે, અંતઃકરણે આનંદ વિશેષ ઉત્કૃષ્ટતે. તેટલા પ્રમાણમાં પેલો આનંદ પણ વિકાસમાં વિપુલી ભવતી, એની વિપુલતા વધે, એ ઉત્કૃષ્ટ બને. જેમ હરીસાબળી જેટલા અંશે આપણે પેલો મેલ દૂર કરતા જઈએ તેમ આપણું પ્રતિબિંબ બધા સ્પષ્ટ બનતું જાય. બધો મેલ દૂર થાય તો સ્પષ્ટ થાય, પણ જેમ જેમ હરીસાબળથી મેલ ઓછો થતો જાય તેમ તેમ આપણું પ્રતિબિંબ સ્પષ્ટ થતું જાય. તેવી જ રીતે જેમ જેમ અંતઃકરણથી આ રાગ દ્વેષ રૂપી કે ચિંતાઓ, ભય, આ બધી રાગ દ્વેષ છે કહેવાય, તેમ ઈર્ષ્યા હોય, તિરસ્કાર હોય, આત્મ તિરસ્કાર હોય, એ બધી ચિંતાઓ હોય, ભય હોય, વિષાદ હોય, આ બધું જે છે આ બધું વસ્તુઓ સુખને ઢાંકી દેનારું છે, સુખમાં પ્રતિબંધક છે, જેને બધી આસુરી સંપત્તિ કહેવામાં આવે છે. દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, આ બધી વૃત્તિઓ જે છે એ આપણા સ્વાભાવિક સુખને ઢાંકી દેનારી છે. એટલા જ માટે આ બધી વૃત્તિઓ દૂર કરવાનું કહેવામાં આવે છે, આપણા પોતાના માટે. રાગ દ્વેષ આપણે દૂર કરવાનું કહેવામાં આવતો હોય તો કોઈના પર ઉપકાર કરવા માટે નહીં. એ રાગ દ્વેષ જ એક માત્ર આત્માના સુખને ઢાંકી રહ્યા છે, બીજું કોઈ કારણ નથી. જગતની કોઈ વસ્તુ ખરેખર આત્માના સુખને ઢાંકી ન શકે, પણ રાગ દ્વેષ ઢાંકી શકે છે. એટલે રાગ દ્વેષ આપણે પોતાની પ્રસન્નતા માટે જ દૂર કરવાનું કહેવામાં આવે છે. અને એ પણ ખરું કે રાગ દ્વેષ દૂર થાય તો એ અંતઃકરણ આત્મજ્ઞાન માટે પણ યોગ્યતા પ્રાપ્ત કરે. પણ અહીં એ વિષય નથી, અહીં તો સુખના અનુભવનો વિષય છે કે સુખનો અનુભવ પણ ત્યારે થાય. એટલે આપણે પુણ્ય કર્મ કરીએ ત્યારે જો આપણે સકામ કર્મ કરીએ, આપણે કોઈ સત્કર્મ કરીએ ત્યારે કોઈ ઈચ્છાથી કરીએ, એ સત્કર્મ પણ આપણને પુણ્ય પ્રાપ્ત કરાવે અને આપણું અંતઃકરણ શુદ્ધ કરે. એ કેવી રીતે શુદ્ધ કરે? આ ભૌતિક સુખ પ્રાપ્ત કરીએ એ પ્રકારની શુદ્ધિ. અંતઃકરણ બે પ્રકારની શુદ્ધિ છે. એક તો વિશેષ સુખ પ્રાપ્ત કરવા માટે પણ શુદ્ધિ જોઈએ, અને બીજું આત્મજ્ઞાન માટે શુદ્ધિ જોઈએ. તો સકામ કર્મ કરવામાં આવે ત્યારે અંતઃકરણને શુદ્ધિ પ્રાપ્ત થાય, એ વિષય સુખને અનુભવવા માટે યોગ્ય હોય. નિષ્કામ કર્મ કારણે જે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય એ આપણને જ્ઞાન મળે, યોગ્યતા પ્રદાન કરે. આ બહુ મહાન વસ્તુ છે. એટલે તો કહ્યું ને, ત્રૈવિદ્યા સોમપાહા પૂતપાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. અને એમણે આ બધા સોમયાગ વગેરે કર્યા, પૂતપાપા, એમનું પાપ દૂર થયું, અને તો એક ક્ષીણે પુણ્ય મળતે લોકો વિસંદી. પણ એ પાપ દૂર થયું ને પુણ્ય કેવું છે? ક્ષીણ થનારું છે અને મરતે લોકમાં લાવનારું છે. જયારે નિષ્કામ અનન્યાસ ચિંતયંતો મામ એ જના પર્યુપાસન, નિષ્કામ ભક્તો છે, એ લોકોનું પુણ્ય છે, એ અંતઃકરણને શુદ્ધ કરનારું છે અને આ રીતે ઉપર લઈ જનારું છે. એટલા માટે ભગવાન સત્કર્મનો આદેશ તો આપે જ છે કે ઉપદેશ કરે છે, પણ જોડે નિષ્કામ ભાવે સત્કર્મ કરવું જોઈએ. જીવનમાં સત્કર્મ તો હોવું જ જોઈએ ને સત્કર્મ જ હોવું જોઈએ. ચાલો નિષ્કામ ના તો કશો વાંધો નહીં, સકામ કર્મ કરો, પણ સત્કર્મ તો કરવું જ જોઈએ. પણ એ સત્કર્મ કર્મ આપણને એટલું બધું ઉપયોગી થતું નથી. અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્યલ્પમેધસામ. તો એ સત્કર્મ જો સકામ હોય, એટલે કે કામનાથી પ્રેરણા કરવામાં આવ્યું હોય, તો એનું જે ફળ મળે આપણે અંતવત અર્થાત અલ્પ હોય છે. એટલા જ માટે એ જ સત્કર્મ જો નિષ્કામ ભાવે, જેટલા ઊંચે નિષ્કામ ભાવે કરવામાં આવે એટલા ઊંચે આપણને એ અંતઃકરણની વધારે લાંબી પ્રસન્નતા, સ્થાયી પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું નીવડે. એટલે સત્કર્મ તો કરવું જ જોઈએ સુખ માટે, પણ વળી ઉત્તમ સુખ માટે નિષ્કામ સત્કર્મ કરવું જોઈએ. અહીં તો વિશેષ સુખનો વિષય હોવાને કારણે કહ્યું કે તપસા વિદ્યા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા નિર્મલત્વ આપદ્યતે. યાવત યાવત નિર્મલત્વ આપદ્યતે, તાવત તાવત એટલા પ્રમાણમાં આપણા સ્વચ્છ પ્રસન્ન થયેલા અંતઃકરણની અંદર એ આનંદ છે એ પ્રતિબિંબિત થાય છે. જેમ જેમ અંતઃકરણ સ્વચ્છ થતું જાય તેમ તેમ આનંદની માત્રા વધતી જાય. ઉત્કૃષ્યતે વિપુલી ભવતી. એટલે આ બધું કહેવાનું છે કે વિષય સુખ જે છે ને એ ખરેખર
બ્રહ્મ સુખનો જ અવયવ છે, બ્રહ્મ સુખનો જ લેશ છે. કે આ બધી ચર્ચાનો પાછળનો હેતુ એ છે કે આપણે જેને વિષય સુખ કહીએ છીએ એ ખરેખર બ્રહ્માનંદનો જ લેશ છે, એ કોઈ બીજી વસ્તુ નથી. એ જ વસ્તુ ઉપનિષદ કહેશે ભાષ્યકાર વક્ષ્યતિ છે રસો વૈ સહ રસગ્રહ્યેવાયમ લબ્ધ્વાનંદી ભવતે એષ હ્યેવાનંદયાતે એતસ્યૈવ આનંદસ્ય અન્યાનિ ભૂતાનિ માત્રામુપજીવન્તિ ઇતિ ચ શ્રુત્યંતરાદ. વક્ષ્યતિ છે આ ઉપનિષદ પોતે જ કહે છે. રસો વૈ સહ એ પરમનો રસ છે, સાર સ્વરૂપ છે. રસગ્રહ્યેવાયમ લબ્ધ્વાનંદી ભવતી. આ મનુષ્ય આનંદ ક્યારે પ્રાપ્ત કરે છે? એ રસ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે ત્યારે આ મનુષ્ય કે કોઈ પણ જીવને આનંદ થતો હોય છે. એ શક્યવાનંદયાતી, એ અર્થાત રસ સ્વરૂપ પરમાત્મા બધાને આનંદ આપતો હોય છે. ટૂંકમાં પ્રાણી માત્ર જીવ જંતુ ગમે તેને ક્યારે પણ આનંદ થાય એ આનંદ આપનાર કોણ છે? એ જ પરમાત્મા. એ પરમાત્મા રસ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને જંતુને આનંદ થતો હોય છે. એ પરમાત્મા જ બધાને આનંદ આપતો હોય છે. અર્થાત જે કોઈ જંતુ જ્યારે પણ કોઈ પ્રકારના આનંદનો અનુભવ કરતો હોય ત્યારે આનંદ એ પરમાત્માનો કે બ્રહ્મનો આનંદ છે, પણ એ પ્રતિબિંબિત આનંદ છે અને તેથી એ વૃત્તિની સ્વચ્છતા પર આધારિત છે. આ તો તૈત્રીય ઉપનિષદ વાક્યો ગયા. પછી એતસ્યૈવ આનંદસ્ય અન્યાનિ ભૂતાનિ માત્રા ઉપજીવંતી. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે આ જે આનંદ છે, બ્રહ્માનંદ છે, એની જ માત્રામાં આ બે બધા લોકો ખુશી છે. ટૂંકમાં માણસ જ્યારે કોઈ પણ જંતુ કે જીવ જંતુ જ્યારે પણ આનંદ અનુભવ કરે ત્યારે એ બ્રહ્માનંદના નો એક માત્રા કે લેશ હોય છે. સુખ તારતમ્યસ્ય ચિત્ત શુદ્ધિ તારતમ્ય અનુરોધિત્વે સતી વાક્ય શેષો બી ઉપદ્યતે. જવું હોય તો જ છેલ્લે આજ વલ્લીની અંદર આનંદ મીમાંસા સૈષાનંદસ્ય મીમાંસ ગુમસા ભવતી યુવાસ્યા સાધુ વિવાધ્યાયક આમ આનંદ મીમાંસા પ્રસ્તુત કરે છે આજ ઉપનિષદના. એટલે આ બ્રહ્માનંદ વલ્લીના છેલ્લાનો વાક્ય કે એક સાધુ હોય, યુવાન હોય, સંસ્કારી હોય અને બધી જ રીતે સમર્થ હોય અને બધી સમૃદ્ધિ એની પાસે હોય, બધા સુખના સાધનો હોય અને જે ઉત્કૃષ્ટ સુખ એને પ્રાપ્ત થાય આપણે આનંદ એક માત્ર એકમ કહીએ. એને 100 ગણો આનંદ મનુષ્ય ગંધર્વનો, એનાથી 100 ગણો આનંદ દેવ ગંધર્વનો, એનાથી 100 ગણો આનંદ પિતૃઓનો. એ દરેક વખતે કહેશે શ્રુતિ શ્રોત્રિયસ્ય ચા કામ તસ્ય. તો જે પિતૃઓને આનંદ મળે છે એ જ આનંદ શ્રોત્રિય એટલે જ્ઞાની પુરુષ અકામ હતા, જેનું મન કામનાથી અભિભૂત થયું નથી, અર્થાત જેનું મન કામનાથી મુક્ત છે અને તેથી જે મનની શાંતિ કે સ્વચ્છતા ધરાવે છે એને એ જ આનંદ પ્રાપ્ત થાય. પિતૃઓને જે આનંદ પ્રાપ્ત થાય એ જ આનંદ આ કામના રહિત મનુષ્યને પ્રાપ્ત થાય છે. એ પિતૃઓથી 100 ગણો આનંદ તો અજાણ દેવતાઓને પ્રાપ્ત થાય. અજાણ દેવતાને જ આનંદ થાય છે એ જ આનંદ આ અકામ હતસ્ય આ કામનાથી રહિત જે મનુષ્ય છે સ્વચ્છ અંતઃકરણો એને પ્રાપ્ત થાય. અજાણ દેવતાઓ કરતા પણ 100 ગણો આનંદ કર્મ દેવતાઓનો થાય એ આનંદ વળી આને પ્રાપ્ત છે. આમ દરેક પર્યાયમાં લાગે છે શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય. જે અકામહત છે, કામનાથી આહત નથી, કામનાથી પીડિત નથી, અર્થાત કામનાથી મુક્ત છે. કામ એટલે કે રાગ, એ રાગથી મુક્ત તો દ્વેષ પણ મુક્ત હોય, જે રાગ દ્વેષથી મુક્ત છે અર્થાત જેનું અંતઃકરણ સાત્વિક છે એને એ બધો આનંદ પ્રાપ્ત થાય છે. એટલે આપણે એની ચર્ચા કરીશું કે ઇન્દ્ર બનીએ, ખૂબ બધા કર્મ કરે આપણે ઇન્દ્ર બનીએ અને આપણે વિશેષ ઉપાધિ પ્રાપ્ત થાય, જેને આપણે ઇન્દ્રલોકને પ્રાપ્ત કરીએ અને તેના જે વિશેષ બધા સુખ હોય એને આપણે માણીએ તો એ કર્મનું પરિણામ એ આવ્યું કે આપણે વિશેષ ઉપાધિ પ્રાપ્ત થઈ, જેથી આપણે એ બધા સુખ માણી શકીએ. પરંતુ એ બધા કર્મ આપણે નિષ્કામ ભાવે કર્યા હોત તો આપણે અંતઃકરણની સ્વચ્છતા મળી હોત, કામનાથી મુક્તિ મળી હોત, તો એ જ સુખ આપણે અહીં જ પ્રાપ્ત કરી શક્યા હોત
ઇન્દ્રલોકમાં જવાની કોઈ જરૂર નથી, કારણ કે એ બધી ઉપાધિ જે વિશેષ સુખ પ્રાપ્ત થાય એ સુખ સ્વચ્છ અંતઃકરણમાં પ્રાપ્ત થતું હોય છે. તો એ ત્યારે જ બને જ્યારે આ જે હમણાં જે ચર્ચા કરી કે જેને વિશેષ સુખ કહેવામાં આવે છે વાસ્તવમાં બ્રહ્મ સુખનો એક લેશ જ છે, એટલે કહે છે. અને જે આપણે સુખની તારતમ્ય હોય છે એ ચિત્ત શુદ્ધિના તારતમ્ય પર આધારિત છે. જેટલા અંશે ચિત્ત શુદ્ધ હોય એટલા અંશે સુખ વિશેષ રૂપે અભિવ્યક્ત થાય. અને તો જ જે પેલું કહ્યું શ્રોત્ર્યસ્ય ચ અકામહતસ્ય એ વાક્ય બરાબર યોગ્ય નીવડે. એટલે કહે છે એવં ચ કામોપશમ ઉત્કર્ષ અપેક્ષયા શતગુણ ઉત્તરોત્તરોત્કર્ષ આનંદસ્ય વક્ષ્યતે. एवं च उत्कृष्यमाणस्य आनंदमयस्य आत्मनः परमार्थ ब्रह्म विज्ञान अपेक्षया ब्रह्म परमेव यत् प्रकृतं सत्यज्ञानानन्तलक्षणम् यस्य च प्रतिपत्त्यर्थं पंच अन्नादिमयाः कोशाः उपन्यस्ताः. एवं च कामोपशम उत्कर्ष अपेक्षया. एक कामनाનો ઉપશમ, કામનાની શાંતિનો પણ એક કામનાની શાંતિમાં તારતમ્ય હોય. કામનાથી આપણો મુક્ત થવા માટે એની પણ એક તારતમ્ય હોય. એટલે કેટલા અંશે કામનાથી મન મુક્ત થયું, વૈરાગ્ય કેટલા અંશે ઉત્પન્ન થયો. તો જેમ વૈરાગ્ય કામનાની મુક્તિ, કામનામાંથી મુક્તિ, તો જેટલે અંશે આપણું મન કામનાથી મુક્ત થાય એટલે કે કામ ઉપશમ ઉત્કર્ષ અપેક્ષા. આ કામની શાંતિ થઈ, આપણું મન આ કામના આવેગમાંથી શાંત થયું. તો જેટલે અંશે એની શાંતિની ઉત્કૃષ્ટતા વધે. સદગુણોત્તરોત્તર કર્ષ આનંદસ્ય વક્ષતે. તો જેમ જેમ પેલો વૈરાગ્ય વધતું જાય, જેમ જેમ આપણી કામના શાંત થતી જાય, તેમ તેમ પેલું સુખ છે એ 100 ગણું વધતું જાય. એ રીતે ઉપનિષદ પોતે જ કહેવાનું છે. એ જ બતાવે છે કે આપણને જે સુખનો અનુભવ થાય છે એ અંતઃકરણની સ્વચ્છતાને કારણે થાય છે. અને અંતઃકરણની સ્વચ્છતા જેટલા અંશે વધારે હોય એટલા અંશે સુખનો અનુભવ પણ વધારે. અને એ વસ્તુ આ ઉપનિષદમાં કહેવામાં આવી છે. एवं च અને તો ઉત્કૃષ્યમાણસ્ય આનંદમયસ્ય આત્મનઃ. તો આ પ્રકારે જેનો અત્યંત ઉત્કર્ષ થયો છે એવો આનંદમય આત્મા આત્મનઃ પરમાર્થ બ્રહ્મ વિજ્ઞાન અપેક્ષા બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. એ આનંદમય આત્માનું બ્રહ્મ જે છે ઉચ્ચ પ્રતિષ્ઠા છે. પરમાર્થ બ્રહ્મ વિજ્ઞાન અપેક્ષા. એ જ આનંદમયનો છેલ્લો ઉત્કર્ષ ક્યારે થાય? આમ ઉત્કર્ષ કામના ઉપશમથી થાય, પણ છતાં કામના પૂરેપૂરી તો દૂર થઈ જ ના શકે જ્યાં સુધી આપણને આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મની એવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. એને પ્રજ્ઞા, એને જયારે જ્ઞાન થાય એ ત્યારે આત્માથી આત્મા વડે સંતુષ્ટ થાય, ત્યારે જ બધી કામનાઓથી મુક્ત થાય. એટલે કહ્યું પરમાર્થ બ્રહ્મ વિજ્ઞાન અપેક્ષા. બ્રહ્મ જે પરમાર્થ છે એના વિજ્ઞાન કે એની જ્ઞાનની અપેક્ષા આનંદમયસ્ય આત્મનઃ ઉત્કૃષ્યમાણસ્ય. એ આનંદમયની ઉત્કર્ષ. તો આનંદમય જે છે પ્રિય, પછી મોદ, પછી પ્રમોદ, એમ કરતા ઉત્કર્ષ પામતો પરબ્રહ્મનું જયારે જ્ઞાન થાય ત્યારે એની ઉત્કર્ષની પરાકાષ્ઠા આવી જાય. અને ત્યારે એ આનંદમય છેવટે બ્રહ્મ સ્વરૂપે રહી જાય. આનંદમય પોતે બ્રહ્મનો જ વિકાર કહી શકાય વૃત્તિ વિશેષને કારણે. અને તો એ વૃત્તિમાંથી કામના પૂર્ણતઃ મુક્ત થાય આનંદ આત્મજ્ઞાનને કારણે કે બ્રહ્મ જ્ઞાનને કારણે. ત્યારે એ આનંદમય છે એ જ બ્રહ્મ સ્વરૂપે રહી જાય. એટલે કે બ્રહ્મ પરમેવ. એ આનંદમયનો આત્મા કોણ છે? તો કે આ પરમ બ્રહ્મ એ જ આનંદમય કોષનો આત્મા છે. કયું બ્રહ્મ? યત પ્રકૃતમ. જેની ચર્ચા ચાલી રહી છે
અથવા જેની ચર્ચાથી આ ગ્રંથનો પ્રારંભ થયો. સત્ય જ્ઞાનાનંત લક્ષણમ, એ સત્યમ જ્ઞાન અનંતમ એવું લક્ષણ છે એવું પરમ બ્રહ્મ. યસ્ય જે પ્રતિપત્યર્થમ, જેની પ્રતિપત્યર્થા જ્ઞાન માટે પંચ અન્નમયાદિ કોષા ઉપન્યસ્તા, જે બ્રહ્મનું આત્મ સ્વરૂપે જ્ઞાન થાય માટે અન્નમય પ્રાણમય વગેરે કોષોનો અહીંયા આગળ પ્રસ્તુત કરવામાં આવ્યા. અને જેની ચર્ચાની પ્રારંભ થયો આ ગ્રંથનો, અને એનું સત્યમ જ્ઞાન આનંદમ એ પ્રકારે લક્ષણ કહેવામાં આવ્યું. એ જ પરમ બ્રહ્મ આનંદમયનો આત્મા છે. અર્થાત આનંદમયની પરાકાષ્ઠા, એ બ્રહ્મ જ્ઞાનને પરિણામે આનંદમયની પરાકાષ્ઠા એ જે પરમ બ્રહ્મ છે અને એ જેની ઉચ્ચ પ્રતિષ્ઠા છે. એ જ કહે છે કોઈ કહે છે કે એવું તો કહ્યું નથી કે બ્રહ્મ તો દરેક વાર કહેવામાં આવ્યું. તસ્માદ વા એ તસ્માદ વિજ્ઞાનમયાદ અન્યોંતરાત્મા આનંદમય એમ તો કહેવામાં આવ્યું. પણ તસ્માદ વા એ તસ્માદ આનંદમયાદ અન્યોંતરાત્મા બ્રહ્મ એવું તો કહેવામાં આવ્યું નથી. તો ઉપનિષદ તો કહે છે કે આનંદમય સર્વથી અંતરતમ છે. આપ તો કહે છે બ્રહ્મથી અંતરતમ છે. કેવી રીતે? તો એટલે ભલે સીધે સીધું ન કહેવામાં આવ્યું કે આનંદમયથી અંતર બ્રહ્મ છે, પણ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, આનંદમય આત્માની પ્રતિષ્ઠા બ્રહ્મ છે એમ કહીને શ્રુતિ એમ જ કહેવા માંગે છે કે બ્રહ્મ આનંદમય કરતા પણ સૂક્ષ્મ છે, એનાથી પણ અંતરતમ છે, એનો પણ આત્મા છે. એ રીતે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા બહુ મહત્વનું વાક્ય બની ગયું. કારણ કે બે વાક્યને આના અભાવમાં જો સીધે સીધું કહ્યું હોત તો વાંધો નથી, પણ એવું કહ્યું નથી. એટલા જ માટે કે આનંદમય બ્રહ્મનો જ વિકાર છે. આનંદમય છે, બ્રહ્મ જ આનંદ સ્વરૂપ છે. અને એટલા માટે એવું ના કહ્યું કે આનંદમય અંતરતમ છે. આનંદમયનું સ્વરૂપ બ્રહ્મ છે. તો વિજ્ઞાનમય વગેરે કરતા એટલે અન્નમય કરતા પ્રાણમય અંદર છે, અન્ન પ્રાણમય કરતા મનોમય અંદર છે એમ કહી શકાય. પણ આનંદમય પોતે તો આનંદનો જ વિકાર હોવાને કારણે આનંદમય છે, જે આનંદ વિકાર છે, આનંદ બ્રહ્મ છે એમ કહ્યું. એટલે આનંદમય જેની અભિવ્યક્તિ છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલા માટે બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા એ પ્રકારના વાક્યનો એ પ્રકારનો શબ્દ પ્રયોગ થયો. એટલે જ કહે છે ભાષ્યકાર, યચ્ચ તેભ્ય અભ્યંતરમ યેન ચ તે સર્વે આત્મવંતઃ તદ્બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. યચ્ચ તેભ્ય અભ્યંતરમ, અન્નમય પ્રાણમય બધા કરતા અભ્યંતરમ જે સર્વથી અંદર છે, યેન ચ તે સર્વે આત્મવંત. આમ તો કહેવામાં આવ્યું કે અન્નમય નું આત્મા પણ કોને કારણે છે? પ્રાણમયને કારણે. પ્રાણ ન હોય તો અન્નમય જે શરીર છે આત્મા ના હોઈ શકે. તો પ્રાણમય પણ આત્મવાન કોને કારણે છે? મનને કારણે. મનોમય આત્માન કોને કારણે છે? વિજ્ઞાનમયને કારણે. વિજ્ઞાનમય આત્માન કોને કારણે છે? આનંદમયને કારણે. આનંદમય આત્માન કોને કારણે છે? બ્રહ્મને કારણે. એને કહ્યું યેન ચ તે સર્વે આત્મવંત, જે બ્રહ્મને કારણે પાંચે પાંચ કોષ આત્મવાન બન્યા, જીવંત બન્યા. તદ બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા, એ બ્રહ્મ પુચ્છ છે. પુચ્છ એટલે જ પ્રતિષ્ઠા. આ પક્ષીનું જે પૂંછ હોય ને એની પ્રતિષ્ઠા એટલે કે ખરેખર પક્ષી જયારે ઉડવાનું હોય ત્યારે એની પૂંછડી બહુ મહત્વનો ભાગ ભજવતી હોય છે. કઈ દિશામાં ઉડવાનો છે, શું કરવાનું છે, માટે એની પૂંછડી ખરેખર એને એક પ્રકારનું પ્રતિષ્ઠા એટલે બેલેન્સ, એટલે એક પ્રકારને એને સમતા પણ પ્રદાન કરતું હોય છે. તો એ પૂંછડી ન હોતા પક્ષી આમ એ બધું જે દિશામાં જવા માંગે છે એ બધું ના કરી શકે. તો નેવિગેશન, જેમ પેલી નાવ હોય આપણી, આ નાવની અંદર પેલું શું કહેવાય ને, હા સુકાની હોય, તો તેવી રીતે નાવનું સુકાન જેવી રીતે નાવની દિશા વગેરે નક્કી કરતું હોય ને, તેવું આમ પૂંછડી છે પક્ષીનું સુકાન સમાન છે. તો એના પર આ પક્ષીની બધી ગતિ આધારિત છે, પ્રતિષ્ઠિત છે. તેવી રીતે આ બ્રહ્મ જે છે એના પર આ સર્વ પ્રતિષ્ઠિત છે, આધારિત છે. બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આનંદમ અન્નમયાદિવત આનંદમયસ્યાપી કાર્યાત્મકતાયા પ્રાક સાધિતત્વાત ન તસ્ય સર્વાંતરત્વમ. આગળ જ કહેવામાં આવ્યું કે આનંદમય પણ કાર્યાત્મા છે અન્નમયની જેમ. માટે કાર્ય હોવાને કારણે જ હંમેશા અંતરતમ હોય, કાર્ય ના હોઈ શકે. એમ કહેવાય કે ભાઈ છેવટે આપણે અલંકાર જે છે, અલંકારનો અંતરતમ કોણ? તો કે સુવર્ણ.
હવે એનું વર્ણન કરવામાં આવે કે એક પિંડ હતો સુવર્ણનો, એમાંથી પછી એક સળિયો બનાવે, એમાંથી એક તાર બનાવે, એમાંથી ટુકડા બનાવે, એમાંથી પછી પેલી ગોળ ગોળ રીંગ બનાવી, કડીઓ બનાવે, એમાંથી પછી આખી સાંકળ બનાવે, કંઠી બનાવે. તો કંઠીનો આત્મા કોણ? કડીઓ. કડીનો આત્મા કોણ? તો કે પેલો તાર. તારનો આત્મા કોણ? તો કે સળિયો. સળિયોનો આત્મા કોણ? એ બધું ખરું, એ બધું બરાબર છે, પણ બધાનો આ બધા આત્મવાન કોને કારણે છે? સુવર્ણને કારણે. એટલે પેલો જે પેલી જે કડી છે એ હોય કે તાર હોય કે સળિયો હોય, આ બધો વિકાર છે ને, એ વિકાર ક્યારે અંતરતમ આત્મા ના હોઈ શકે. જે નિર્વિકાર છે, સર્વનું કારણ છે, એ અંતરતમ હોઈ શકે. તો આ બધામાં સુવર્ણ બધાનું કારણ છે, અને માટે એ અંતરતમ આત્મા છે. તે રીતે અન્નમયનો આત્મા પ્રાણ, પ્રાણમયનો આત્મા મન વગેરે એમ તો કહેવામાં આવ્યું, બધા એ બધા વિકાર છે. એમ આનંદમય પણ કેવું છે? વિકાર છે આનંદનો. અને એટલા માટે સર્વાંતર ના હોઈ શકે. એટલા માટે કહેવામાં આવ્યું કે જે નિર્વિકાર છે, પુચ્છ બ્રહ્મણી આંતરત્વાચિ પદભાવે બી પ્રતિષ્ઠાત્વલિંગેન આનંદમયાંત કોશ જાતમ પ્રતિ આંતરત્વ સર્વાંતરત્વ સિદ્ધતિ. તો ભલે સ્પષ્ટ શબ્દોમાં ના કહેવામાં આવ્યો હોય કે બ્રહ્મ સર્વાંતર છે, છતાં પણ એની પ્રતિષ્ઠા, એનું સર્વનું કારણ એમ કહીને કહેવામાં આવ્યું કે બ્રહ્મ અંતરતમ છે. એ જ કહે છે પછીના વાક્યમાં, તદેવ ચ સર્વસ્ય અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા આનંદમયસ્ય એકત્વ અવસાનત્વાદ તદેવ ચ સર્વસ્ય અવિદ્યા પરિકલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ. આ દ્વૈત જ અવિદ્યાથી ઉત્પન્ન થયેલું છે. અન્નમયથી માંડીને આનંદમય સુધીનું જે છે એ દ્વૈતના, એ દ્વૈતની કક્ષામાં છે. એ સર્વ અવિદ્યાથી પરિકલ્પિત થયેલું છે. એ બધાનું અવસાનભૂતમ, અધિષ્ઠાનભૂતમ જે અદ્વૈત છે એ જ બ્રહ્મ છે. એ સર્વની પ્રતિષ્ઠા છે. ટૂંકમાં જે અધિષ્ઠાન છે, અધ્યારોપની પ્રતિષ્ઠા છે. કારણે કાર્યની પ્રતિષ્ઠા છે. અધિષ્ઠાન અધ્યારોપની પ્રતિષ્ઠા છે. તો બધો દ્વૈત અધ્યારોપ છે. એ સર્વનું અધિષ્ઠાન બ્રહ્મ જે અદ્વૈત છે એ સર્વની પ્રતિષ્ઠા છે. માટે બ્રહ્મ ઉચ્ચમ પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા કહીને કહેવામાં આવે કે બ્રહ્મ સર્વનું અધિષ્ઠાન છે, કારણ છે, અને કારણ હોવાને કારણે એ સર્વાંતર સર્વથી અંતરતમ છે. આનંદમયસ્ય એકત્વ અવસાનત્વાદ. આનંદમય પણ છેવટે આ એક અદ્વિતીય બ્રહ્મમાં એનું અવસાન થાય છે. અર્થાત પરાકાષ્ઠા અવ્યક્તાત પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. અને તેથી આનંદમયની પણ માત્રાની અંતિમ તો કે એની અવધિ કઈ? તો કે પરમ બ્રહ્મ. આમ સર્વનું પર્યવસાન પરમ બ્રહ્મમાં થાય છે. માટે પરમ બ્રહ્મ સર્વની પ્રતિષ્ઠા છે, સર્વનું અધિષ્ઠાન છે, સર્વનું કારણ છે, સર્વનો આત્મા છે, સર્વથી અંતરતમ છે. તો અને છેલ્લે કહે છે અસ્તિ તદેકમ અવિદ્યા કલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ પ્રતિષ્ઠા પુચ્છમ તદેતસ્મિન અપી અર્થે એષ શ્લોકો ભવતિ. તદ એકમ અવિદ્યા કલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ અદ્વૈતમ બ્રહ્મ અસ્તિ. આ બ્રહ્મ છે. કેમ છે? કારણ કે દ્વૈત છે. આ દ્વૈત છે એ દ્વૈત અવિદ્યાથી કલ્પાયેલો હોવાને કારણે એ અવિદ્યાથી કલ્પાયેલા દ્વૈતનું અધિષ્ઠાન હોવું જોઈએ. ભલે આપણને જણાતું ન હોય, ભલે આપણને દેખાતું ન હોય, છતાં પણ આ દ્વૈત જગત છે, અવિદ્યાની ઉપજ છે. એ જ બતાવે છે કે એ કલ્પનાનું જે કોઈ અધિષ્ઠાન એ ભ્રમ છે, ભ્રમનું અધિષ્ઠાન હોવું જોઈએ. માટે આ દ્વૈત રૂપ જે જગત છે એના એ ભ્રમના અધિષ્ઠાન બ્રહ્મ હોવું જોઈએ. તદસ્તિ અવિદ્યા કલ્પિતસ્ય દ્વૈતસ્ય અવસાનભૂતમ. આ દ્વૈત છે એનું આપણે જયારે અન્વેષણ કરીએ કે એનું શું સ્વરૂપ છે, જગતના કોઈ પદાર્થનું અન્વેષણ જયારે કરવામાં આવે ત્યારે છેવટે આપણે ક્યાં લઈ જાય? બ્રહ્મમાં જ લઈ જાય.
અસ્થિ ભાતિ પ્રિયમ એ અન્વેષણ ક્યારે પૂરું થાય? અસ્થિ ભાતિ પ્રિયમ એટલે કે અવસાન ભૂતમ. આ બધા અન્વેષણની કે પરિશોધનનું અવસાન અવધિ જે છે એ છે અસ્થિ ભાતિ પ્રિયમ કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ બ્રહ્મ પ્રતિષ્ઠા પુચ્છમ. એ બ્રહ્મા સર્વદ્વૈતમય જગતની પ્રતિષ્ઠા છે, અધિષ્ઠાન છે. માળાને પુચ્છ કહેવામાં આવ્યું તો એ છે, મહત્વની વસ્તુ છે કે બ્રહ્મ છે. તદેતસ્મિન અપી અર્થે એષ શ્લોકો ભવતી. આ બ્રહ્મ છે એ બ્રહ્મના અસ્તિત્વને જાહેર કરતો આ શ્લોક છે. બ્રહ્મના સ્વરૂપને નહીં, બ્રહ્મના અસ્તિત્વને જાહેર કરતો આ શ્લોક છે. અને એ ચર્ચા કરશે કારણ કે બ્રહ્મનું અસ્તિત્વમાં સંશય જન્મે એવું છે. આવું બ્રહ્મ છે અને એના અસ્તિત્વને જાહેર કરતો હવે પછીનો શ્લોક છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.